टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સ આજે એક નર્વસ ઓપનિંગ કરવા જઈ રહ્યા છે, ત્યારે કયા પ્રકારના સંકેતો બની રહ્યા છે તે સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. માર્કેટ ચોક્કસ દિશાની શોધમાં. એફઆઈની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટી તરફથી ફ્લેટ ઓપનિંગના સંકેત. એશિયાના માર્કેટ્સ પોઝિટિવ. ટેક શેરના સુધારાથી યુએસ માર્કેટમાં રિકવરી. ક્રૂડના ભાવમાં નરમાશ. $63 નીચે બ્રેન્ટ. વેનેઝુએલા અને યુક્રેન અંગેની પરિસ્થિતિ અંગે સપ્લાય અંગે અનિશ્ચિતતાનો માહોલ. સેના ફરી એકવાર સોનામાં નફા વસૂલી. આજથી શરૂ થશે આરબીઆઈની મોનેટરી પોલિસીની ત્રિદિવસીય બેઠક. શુક્રવારના રોજ આવશે એમપીસી બેઠકનો નિર્ણય. જોરદાર જીડીપી ઉછાળા બાદ વ્યાજદરોમાં ઘટાડા અંગે કન્ફ્યુઝન. 5% રેટ કટ પર મોટાભાગના નિષ્ણાંતો એકમત. આઈપીઓ માર્કેટમાં આજે ધૂમ મચાવી શકે છે. એક સાથે ખુલશે 3 આઈપીઓ. મીશો 5,000 કરોડ રૂપિયાથી વધુ રકમ એકત્ર કરવાનો લક્ષ્ય. એન્કર બુક ઇન્વેસ્ટર્સે પણ રોકાણ કર્યું. આ તરફ આજે મેટલ સ્ટોક્સ પર ફોકસ. હિન્દુસ્તાન કોપર અને એનટીપીસી વચ્ચે થયા એમઓયુ. બ્લોક ઓક્શન ઓપરેશન અને માઇનિંગ ગતિવિધિ માટે સાથે મળીને કરશે કામ. આવો લઈ જઈએ આપને અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સ આજે જે ખુલી રહ્યા છે તે એક નર્વસનેસ સાથે ખુલી રહ્યા છે. દર્શક મિત્રો, આપણે સમજી રહ્યા છીએ કે જે પ્રકારની પરિસ્થિતિ છે ગ્લોબલ માર્કેટ્સમાં, એક રાહતની જેને કહેવાય ને રેલી આવી છે અને એક હરિયાળી ગ્લોબલ માર્કેટ્સમાં છવાઈ ગઈકાલે. પરંતુ ભારતીય માર્કેટ્સ અત્યારે થોડી નર્વસનેસના સંકેતો આપી રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીના સંકેત સાથે શરૂઆત કરીશું. સૌથી પહેલાં તો ગિફ્ટ નિફ્ટી તમને અત્યારે ફિલહાલ મામૂલી એવા ઘટાડાના સંકેતો આપી રહ્યા છે. મતલબ સાફ છે, એક નર્વસ ઓપનિંગ આજે આપણે કરવા જઈ રહ્યા છીએ. અત્યારે ગઈકાલે પણ જે ઘટાડો આવ્યો હતો 26,000 આપણે તોડ્યું, ક્લોઝિંગ 26,000ને ઉપર થયું. આજે પણ જોઈ રહ્યા છે દિવસની શરૂઆત નકારાત્મક. પરંતુ અમેરિકન માર્કેટ્સ તમે જુઓ, 5%ની મજબૂતી અત્યારે ડાઉ ફ્યુચર્સ આપી રહ્યા છે. પ્લસ ગઈકાલે અમેરિકન માર્કેટ્સનો ક્લોઝ સારો હતો. નાસ્ડેકમાં થોડી ઓછી મજબૂતી હતી, પરંતુ S&P 500 અને ડાઉ જુઓ ને તમે તો બંનેમાં લગભગ અડધા આસપાસની તેજી સાથેનું ક્લોઝિંગ તમને જોવા મળેલું છે. તો નેક્સ્ટ સ્લાઇડ્સ આપી દઈએ. ડાઉ ફ્યુચર્સ ને બાકી બધા જ સંકેતો તો પોઝિટિવ જ છે. જેપનીઝ માર્કેટ્સ અત્યારે જુઓ બહુ જ સરસ તેજી બતાવી રહ્યા છે. ગઈકાલે 2%થી વધુની મંદી હતી, આજે 1%થી વધુની તેજી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો બેઝિકલી અત્યારે ફિલહાલ તમે ઓવરઓલ સંકેત જે જોઈ રહ્યા છો તે સંકેત ગ્લોબલ માર્કેટ્સથી પોઝિટિવ છે, પણ આપણા પોતાના સંકેતો હજુ થોડા નકારાત્મક છે. જુઓ, નાસ્ડેકનો ગઈકાલનો ક્લોઝ લગભગ 0.5% આસપાસની મજબૂતીનો છે. S&P 500 પણ એ જ રીતે એક્શન બતાવતો જોવા મળ્યો હતો. અને સાથે સાથે તમે જુઓ ડાઉ ફ્યુચર્સ અથવા તો ડાઉના કેશના ગઈકાલના ક્લોઝ તો એ પણ સારા રહ્યા હતા. તો આ થઈ ગયું ગ્લોબલ માર્કેટ. હવે તમે આવો આપણા પોતાના સંકેતો પર, એટલે કે એફઆઈઆઈ અને ડીઆઈઆઈ ગઈકાલે શું કરીને ગયા છે તે. કેમ કે ગિફ્ટ નિફ્ટી તો તમને લાલ નિશાનના જ સંકેતો આપે છે અને એફઆઈઆઈસ પણ ગઈકાલે તો વેચવાલી કરીને જ ગયા છે. કેટલી વેચવાલી કરી છે તે હવે આપણે અહીંયાથી ખાસ સમજી લઈએ. કેશ માર્કેટમાં હજુ પણ તેઓ વેચીને જ જઈ રહ્યા છે. આજે બુધવારની સવારે આપણે મંગળવારના આંકડાઓને જોઈએ છીએ. 3,642 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને કેશ માર્કેટમાં જોવા મળી રહી છે. એટલે એમના તરફથી કેશમાં વેચવાલી અટકી નથી. આ સંકેતને તમે ખાસ ધ્યાન પર રાખો. પછી આવો તમે ડીઆઈઝના સંકેત પર. ભરપૂર ખરીદદારી થઈ રહી છે તેમના દ્વારા. 4,645 કરોડ 4,645 કરોડની ખરીદદારી. પછી આવો તમે અહીંયા ઇન્ડેક્સ. અચ્છા, આ FI2 ઇમેજ છે. પહેલાં FI1 ઇમેજ તમારા સ્ક્રીન પર. હવે ફ્યુચર્સની ઇમેજ તમે જોઈ રહ્યા છો. 2,465 કરોડ રૂપિયાની ટોટલ ફ્યુચર્સમાં સેલિંગ. જુઓ, આટલા દિવસોથી તેઓએ શું કર્યું હતું, ફ્યુચર્સમાં વેચવાલી થોડી કરીને ઓછી કરી હતી. ખરીદ્યું તો નહોતું જ, પરંતુ નવી સિરીઝમાં આવ્યા ડિસેમ્બરમાં. રોલઓવર્સ જે 68%ના હતા, એ 68%ના રોલઓવર્સ બાદ તેમણે શું કર્યું હતું, તેઓએ સતત થોડા ફ્યુચર્સ વેચ્યા. ફાઇનલી મોટા ફ્યુચર્સની વેચવાલી તમને અહીંયા જોવા મળી રહી છે. 2,277 કરોડના તેમણે નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે
261 કરોડના ફાઇનલી બેંક નિફ્ટીમાં પણ તેમણે વેચવાલી શરૂ કરી દીધી છે. પછી હવે તમે અહીંયા આ છે ફિન નિફ્ટીમાં પણ વેચવાલી શરૂ કરી છે. મિડ કેપ સિલેક્ટ પરંપરા પ્રમાણે ફરી એકવાર જો હાઈએસ્ટ રોલઓવર્સ અહીંયા જ હતા મિડ કેપ સિલેક્ટમાં અને અહીંયા ખરીદદારી તેમણે શરૂ કરી છે ફ્યુચર્સમાં અને નેક્સ્ટ 50માં થોડી એવી વેચવાલી. હવે ગઈકાલે શું હતું? ગઈકાલે એક્સપાયરી હતી અને પહેલી સાપ્તાહિક એક્સપાયરી હતી અને પહેલી સાપ્તાહિક એક્સપાયરીના દિવસે તમે ડિસાઇઝિવ નિફ્ટીના ફ્યુચર્સ વેચીને જતા હોવ આ મુદ્દાને થોડો સમજવો પડે. વિક્સ તમારું જે છે તે અહીંયા 11.23 પર છે, 3.4%નો તમને ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે ગઈકાલે શું થયું? વિક્સ પણ ઘટ્યો અને માર્કેટ પણ ઘટ્યું. આ જ પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ અને નિફ્ટીએ 26,000 તોડેલો હતો પણ છેલ્લે એડજસ્ટ થઈને તમારો ક્લોઝ બન્યો 26,032નો. હવે ઓપ્શન્સ માર્કેટ FI2 ઇમેજ નેક્સ્ટ સ્લાઇડ લઈને આવો. નેક્સ્ટ સ્લાઇડ પર નજર કરતાં આપણને જોવા મળશે ઓપ્શન સાઇડ તેમણે ભરપૂર ખરીદદારી કરી, જેમાં 10,000 કરોડનો ટોટલ બાઇંગનો આંકડો છે. 8,778 કરોડના તેમણે નિફ્ટીના ઓપ્શન્સ જે છે તે ગઈકાલે ખરીદ્યા. એટલે બધું શોર્ટ કવર કરીને આ તે એડજસ્ટમેન્ટ્સ થયા છે ત્યાં અને આમ પણ એક્સપાયરી હતી એટલે આ આંકડાને બહુ મહત્ત્વ તમે ના આપો. પછી હવે તમે 610 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ કર્યા. જુઓ એમણે શું કર્યું? ફ્યુચર્સ વેચ્યા અને ઓપ્શન્સ બાય કર્યા. આ જે છે ને એ સ્ટ્રેટેજીનો શિફ્ટ બતાવે છે, એ સ્ટ્રેટેજી ચેન્જ બતાવે છે. અત્યાર સુધી શું હતું? બેંક નિફ્ટીમાં તેઓ લોંગ સાઇડ હતા, રાઈટ, રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા હતા, રોલઓવર્સ પણ તમારા 70%ના થયા. પણ હવે ફાઇનલી એમણે શું કર્યું? ઇન્ડેક્સ ફ્યુચર્સમાં શોર્ટ કર્યા છે અને ઓપ્શન્સમાં બાઇંગ કર્યું છે. મતલબ ઓપ્શન્સ જે તેમણે વેચેલા હતા ત્યાં અમુક જગ્યાએ તેમણે પ્રોફિટ બુક કરી એડજસ્ટમેન્ટ્સ કર્યા છે અને સામે ફ્યુચર્સ તેમણે વેચ્યા છે. તો આ પરિસ્થિતિ પર નજર. પછી તમે આવો, આ છે તમારું ફિન નિફ્ટીના ઓપ્શન્સ તેમણે ખરીદ્યા. મિડ કેપ સિલેક્ટમાં શું કર્યું? જુઓ બેંક નિફ્ટીમાં શું કર્યું? ફ્યુચર્સ વેચ્યા, ઓપ્શન્સ ખરીદ્યા. પરંતુ મિડ કેપ સિલેક્ટમાં શું કર્યું? ફ્યુચર્સ પણ ખરીદ્યા, ઓપ્શન્સ પણ ખરીદ્યા. જે પણ અગેન એમની સ્ટ્રેટેજીમાં શિફ્ટ બતાવે છે કઈ રીતે. બેંક નિફ્ટીમાં એમણે શું કર્યું? લોંગ હવે કાપવાની શરૂઆત કરી છે. પણ મિડ કેપ સિલેક્ટમાં એમણે શું કર્યું? નવા લોંગ ઊભા કરવાની શરૂઆત કરી છે. કેમ કે તમારા લોંગ ફ્યુચર્સ છે, લોંગ ઓપ્શન્સ છે, જે ક્લિયરલી સ્ટ્રેટેજી શિફ્ટ તો બતાવે છે પણ સાથે સાથે નવી ખરીદદારી પણ બતાવે છે. નેક્સ્ટ 50માં કોઈ એક્શન નથી પણ હા ગઈકાલે તમને 3,630 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સમાં ખરીદદારી આવતી જોવા મળી, જે થોડું ઇન્ટરેસ્ટિંગ છે. પણ અગેન બ્લોક ડીલ્સ હમણાં બહુ બધી ચાલી રહી છે એટલે એક વખત હું છે ને આને શંકા સાથે જોઈશ. હજુ હું ક્લિયરલી સ્ટોક ફ્યુચર્સમાં તેજી નથી જોઈ રહ્યો પણ સ્ટીલ ઓપ્શન્સમાં બાઇંગ હેવી છે. એસ્પેશિયલી તમે જુઓ બેંક નિફ્ટીના અને આ બધાના ઓપ્શન્સની અંદર, એસ્પેશિયલી મિડ કેપના ઓપ્શન્સની અંદર. એટલે હવે જે બેંક નિફ્ટીમાં જે રીજિગ થવાનું છે ને, યસ બેંક આવી રહ્યું છે બેંક નિફ્ટીમાં અને સાથે સાથે યુનિયન બેંક આવી રહ્યો છે. એટલે એક PSU એક પ્રાઇવેટ. આવી પરિસ્થિતિમાં આ જે બંને આવી રહ્યા છે બેંક નિફ્ટીમાં તેને કારણે થઈને પણ અહીંયા થોડી હવે અસર આવવાની શરૂઆત થઈ જશે. ઓકે, તો આ થઈ ગઈ વાત તમારા આજના FIIsના સેટઅપની. હવે આપણે નજર કરીએ ડેઇલી ચાર્ટ્સ પર. આપણે 2 દિવસથી વાત કરી રહ્યા હતા કે ભાઈ માહોલ તો બાય ઓન ડિપ્સનો જ છે પણ તકલીફ એ પડે છે કે ન્યૂનતમ સ્તરો પર આપણા મહત્ત્વના લેવલ્સને આપણે તોડી દઈએ છીએ. ગઈકાલે 26,000 પણ આપણે તોડી દીધું, ત્યાંથી પણ નીચે ગયા હતા, પછી સપોર્ટ લઈને ઉપર આવ્યા અને ક્લોઝ કર્યો. તમે 10 ડેમાંને ફાઇનલી સ્પર્શી અને તેને નીચેનો બંધ જોયો. 10 ડેમાં તમારો થઈ ગયો છે અવરોધ જે છે 26,073. મતલબ કે તમે નવી ખરીદી આ લેવલને ઉપર જ કરશો, ત્યાં સુધી તમે કરશો નહીં. હવે તમારી 20 ડેમાં જે આવે છે તે અહીંયા આવે છે, તે લેવલ બને છે 25,966, જે તમારો સપોર્ટ બની ગયો. આજે ઇન્ટ્રાડે આ લેવલ પર સપોર્ટ નથી લેતા તો તમારા માટે જોખમ ઊભું થઈ રહ્યું છે અને એ જોખમ તમને લઈને જશે આ 50 ડેમાં તરફ જે છે 25,668. પણ આ તો માત્ર મૂવિંગ એવરેજનું એનાલિસિસ છે. ચાર્ટ બેઝડ એનાલિસિસમાં હજુ પણ તમે જુઓ ને તો આ જે તમારો સ્ટ્રોંગ બેઝ બનેલો હતો 20 ડેમાં ને નીચે, તે તમારા માટે મહત્ત્વનું કામ કરશે અને તે લેવલ છે આના થોડું પેરેલલ 25,900. મતલબ કે હજુ પણ એક સ્ટ્રોંગ બેઝ ત્યાં છે. 20 ડેમાં તોડીએ તો આ એક લેવલ છે કે જ્યાં આગળથી એક વખત રિવર્સલ આપી શકીએ. બેક ટેસ્ટ કરીએ આ લેવલને તો તમે જોશો કે આ જે 2 જગ્યાઓ છે ને, આ 2 કેન્ડલ, એક આ અને એક આ, ફરીથી એક વખત તમને હું થોડું ક્લીન કરીને બતાવું, એક આ અને એક આ બંનેનું એવરેજ આઉટ કરો ને તમે તો એ 25,900 થાય છે. એટલા માટે 25,900
850 મને એવું લાગે છે કે સ્ટ્રોંગ બેઝ બની શકે તેમ છે, એટલે એક વખત ત્યાં નજર રાખો. ઓવરઓલ ટ્રેન્ડ હજુ પણ દર્શક મિત્રો પોઝિટિવ છે, ભલે એફઆઈએસ વેચી રહ્યા હોય, બાકી બધી સ્થિતિ હોય. આપણે ગવર્નર સાહેબની એક ઇવેન્ટ છે, તેના પહેલાં માર્કેટ શું છે કે નર્વસ થઈ રહ્યા છે, અને આજથી તો એ મોનેટરી પોલિસીની બેઠક શરૂ પણ થઈ રહી છે, એટલે માર્કેટ થોડા નર્વસ છે. બીજું, રૂપિયાની જો આપણે વાત કરીએ તો અહીંયા રૂપિયાને કારણે પણ અત્યારે ફિલહાલ માર્કેટમાં અસર આવી રહી છે, કેમ કે 2-3 દિવસથી તમે જુઓ કે રૂપિયો જે છે તે સતત નવા લોઝ બનાવી રહ્યો છે. 3 દિવસ આમ તો શુક્રવાર, સોમવાર, મંગળવાર. એટલે આ બધી જ પરિસ્થિતિઓના ભાગ સ્વરૂપે માર્કેટે શું કર્યું, એક ટોપ બનાવી, ટોપથી ફરી એકવાર તમે નીચે આવ્યા છો. તો ઉપર 26,073 ને ઉપર પછી નવા લોંગ ઇનિશિએટ કરવાની જગ્યા બને છે. 966 તમારી મીડિયન છે, 900 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે, એટલું જલ્દી તૂટવો ન જોઈએ. અને પછી જો તૂટે છે તો જોખમ તમારું 25,900 ને નીચે. પછી આ જે બધી જ કેન્ડલ છે ને એ તમારા સ્ટ્રોંગ સપોર્ટ બની શકે, જેમાં આ જે બે જગ્યા બની તે જ તમારું આવે છે 25,668 આસપાસનો લેવલ, એટલે કે આમ તો 25,600 થાય. એટલે બેઝિકલી 25,900 નીચે 100 પોઈન્ટમાં સારા સપોર્ટ છે. 900 પછી 800 પછી 700 પછી 600 એવી રીતે આપણે માની લઈએ તો 100 પોઈન્ટમાં બહુ જ સારા સપોર્ટ છે. એટલે હવે માર્કેટ કઈ જગ્યાએથી સપોર્ટ લે છે એ જોવાનું, પણ ટેકનિકલી ટ્રેન્ડ હજુ પણ સારો મને બુલિશ લાગી રહ્યો છે. હા, ડિસેમ્બરની શરૂઆત થઈ છે એટલે થોડી વેચવાલી આવી રહી છે, તે વાત જરૂરથી ધ્યાન પર રાખીશું. ડેઇલી ચાર્ટ્સની વાત થઈ ગઈ, લેવલ્સની વાત થઈ ગઈ. હવે આપણે સમજવું છે અહીંયાથી, તે છે 2 પાછલા દિવસથી વેચવાલી આવી તે 15 મિનિટના ચાર્ટ્સ પર તમે નજર કરો. આ છે તમારા સોમવારના ચાર્ટ, જ્યાં તમે રેકોર્ડ બનાવ્યા 26,325ના, અને પછી સતત વેચવાલી જ આપણે જોઈ રહ્યા છીએ. કેટલી વેચવાલી? 26,325થી તમે 26,300ની નીચે આવ્યા, 26,200 તોડ્યું, ત્યારબાદ થોડો સપોર્ટ લેવાની કોશિશ કરી પણ સફળતા ન મળી. પછી આવો તમે મંગળવાર પર, દિવસ હતો એક્સપાયરીનો, અને પછી ફરી એકવાર વેચવાલી શરૂ થઈ, જે તમને લઈને આવી છેક નીચે 26,100થી પણ નીચે. પછી તમે ફાઇનલી અહીંયા 26,000 તોડી દીધું. પછી તમે રિકવર થયા અને 26,000ને ઉપરનો ક્લોઝ, પણ 26,000 તોડ્યું. મતલબ કે 26,350થી 26,000 ધારો કે માની લઈએ, આમ તો 26,000 નીચેનો લેવલ છે, 26,000 માની લઈએ, એટલે 325 પોઈન્ટ તમે 2 દિવસમાં ઘટાડો બતાવી ચૂક્યા છો. હવે શું? તો હવે સપોર્ટની શોધમાં માર્કેટ છે. આજે છે બુધવાર, કાલે સેન્સેક્સ એક્સપાયરી. કારણો અત્યારે ફિલહાલ તમને ઇન્ટરનેશનલ માર્કેટ્સથી થોડા ઘણા ટર્મોઇલના તે બધા મળતા રહેશે. બીજું, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાહેબ આવી રહ્યા છે, એમની સાથે આપણે ડિફેન્સને લઈને અમુક કોન્ટ્રાક્ટ્સ વગેરે થઈ શકે છે. તો એક તરફ અમેરિકા કોશિશ કરી રહ્યું છે રશિયા યુક્રેનને શાંત કરવા માટે, બીજી તરફ પુતિન સાહેબ આપણે ત્યાં આવી રહ્યા છે, અને આપણે ટ્રેડ ડીલને લઈને હજુ કોઈ મગનું નામ મરી પડ્યું નથી. આવી પરિસ્થિતિમાં રૂપિયા પર અસર એટલા માટે પણ આવી રહી હોય તેવું પણ શક્ય છે. તો એટલા માટે આ 325 પોઈન્ટના ઘટાડા બાદ હજુ પણ મે બી પોસિબલ છે 101 પોઈન્ટનો ઘટાડો આપણે જોઈએ. એટલે હું કહું છું કે 26,900 મને બહુ સ્ટ્રોંગ લેવલ લાગે છે. એટલે હજુ પણ ઓવરઓલ ટ્રેન્ડ તો તમારો બાય ઓન ડિપ્સનો જ છે. એ જ પરિસ્થિતિને આપણે ધ્યાન પર રાખીશું. બસ માર્કેટને એક વખત ટકવું જરૂરી છે. એટલે કે હાર્લી કેન્ડલમાં 1 કલાકના ચાર્ટમાં જો કંઈક સરસ સપોર્ટ બની જાય ને તો માર્કેટ સરસ રિવર્સલ બતાવશે, તે વાત પાકી છે. આવો નેક્સ્ટ હવે આપણે વાત કરી લઈએ અહીંયાથી સાપ્તાહિક ચાર્ટ્સની. હજુ આ સપ્તાહનો 3જો દિવસ છે. 2 દિવસથી તમે સતત સપ્તાહના લો જ નવા બનતા જોઈ રહ્યા છો. મતલબ કેન્ડલ તો તમારી સ્ટ્રોંગ રેડ જ બની છે, પરંતુ તમે એ પાછલા 2 સપ્તાહની કેન્ડલ જોઈ લો એક વખત તો તમને જોવા મળશે કે નીચે ઉપર બંને તરફી કારોબાર આપણે પાછલા બંને સપ્તાહમાં જોયેલા છે. અને મને 26,100ની નીચે આ અઠવાડિયાનો બંધ દેખાતો નથી હજુ. એટલે હવે હું થોડો રિકવરી માટે હોપફુલ થઈશ બુધવાર પછી ગુરુવાર, શુક્રવાર બંને માટે થઈને. શુક્રવારે આમ પણ વ્યાજદરોના અનાઉન્સમેન્ટ્સ આવશે, એટલે શુક્રવાર તો બહુ જ વોલેટિલિટી રહેવાની છે, કેમ કે 10 વાગે તમને જાહેરાત થઈ જશે. 10:12 સુધીમાં માર્કેટને ખબર પડી જશે કે શું કરવું છે શુક્રવારે, રાઈટ? એટલે આવી પરિસ્થિતિમાં શુક્રવાર તો બહુ જ વોલેટાઇલ રહેવાનો છે. તેના સ્થિતિ પર નજર રાખીએ. અત્યારે થોડો ઘટાડો ભલે હોય, હું એન્ટિસિપેટ કરું છું કે આ વીકલી કેન્ડલ ફરી એકવાર ઉપર તરફ તમને લઈ જશે. નો પ્રોબ્લેમ, થોડો સમય આપવાની જરૂર છે. અને મંથલી કેન્ડલ પણ આમ તો અત્યારે ફિલહાલ સ્ટ્રોંગ રેડ જ બની છે. કોઈ ઉપરના સ્તરો પર જે આપણે ઓપનનો લેવલ હતો ને એ તમારો હાઈનો લેવલ છે, ત્યાંથી નીચે જ આવી રહ્યા છીએ, ત્યાંથી ઉપર જઈ રહ્યા નથી. એટલે પરિસ્થિતિ આ જ પ્રમાણે બની રહી છે. સિમ્પલ. અત્યારે ફિલહાલ મને 26,100ને ઉપર કારોબાર આગળ જશે ત્યારબાદ બહુ જ સારી તેજી દેખાઈ રહી છે, તે પણ ધ્યાન પર રાખીશું. આવો હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. જુઓ, ગઈકાલે એક્સપાયરી પૂરી થઈ. નવી સાપ્તાહિક એક્સપાયરીનો ડેટા તમારા સ્ક્રીન પર છે. ગઈકાલે
26,000માં કોલ પુટ બંનેની એન્ટ્રી થઈ, જે ગઈકાલની પરિસ્થિતિને સ્ટ્રેડલ ટાઈપ સિચ્યુએશન ગણાવે છે. પણ 26,000 ઉપરનો ક્લોઝ હતો એટલે રોકાણકારોને ભરોસો હતો પુટ રાઇટર્સને કે ના 26,000 તૂટશે નહીં, એટલા માટે 55 લાખનો ઓઆઈ અહીંયા છે. 45 લાખનો ઓઆઈ 25,800 પર છે. બહુ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરશે. મેં તમને કહ્યું 100 પોઈન્ટ નીચે 25,900થી પછી સપોર્ટ આવી રહ્યા છે, મતલબ 25,900, 25,800, પછી 25,700. આ 3 લાઇન ઓફ ડિફેન્સ છે તમારા પાસે, જેના પર તમે નજર રાખો. ગઈકાલે 15 લાખ ઓઆઈ અહીંયા પુટમાં આવ્યા છે, 10 લાખ ઓઆઈ અહીંયા આવ્યા છે, 8 લાખ ઓઆઈ અહીંયા આવ્યા છે. ઓકે, આ પરિસ્થિતિ પર નજર રાખીએ. કોલનો ચેલેન્જ 26,000 પર તો છે જ, 42 લાખ. 47 લાખ કોલ તમારા 26,100 પર છે, જેમાં 38 લાખ કોલ ગઈકાલે જ આવ્યા, અને સાથે સાથે 65 લાખ કોલ ઓઆઈ તમારો 26,200 પર છે, જે અલ્ટિમેટ ચેલેન્જ બનશે. 35 લાખ અહીંયા, 30 લાખ કોલ, 38 લાખ કોલ, 35 લાખ કોલ બતાવી રહ્યા છે કે સ્પષ્ટપણે અહીંયા કોલનું બિલ્ટઅપ હેવી છે. પુટના બિલ્ટઅપ તમે જુઓ, ઓઆઈ ચેન્જ દૂરમાં એટલા નથી કે જેટલા કોલના છે, જે માર્કેટનો બાયઝ બેરિશ બતાવે છે. અત્યારે ફિલહાલ પરિસ્થિતિ નકારાત્મક છે. 26,300 પર 58 લાખ પુટ છે, જેમાં 26 લાખ કોલ છે, જે 26 લાખ કોલ તમારા ગઈકાલે આવેલા છે, જે ક્લિયરલી એવું બતાવે છે કે ઓપ્શન ચેઇનના હિસાબે તમે અત્યારે ફિલહાલ બાયર્સ સેલ ઓન રાઇઝનો બતાવો છો ઇન્ટ્રાડે પરિસ્થિતિ પ્રમાણે. પણ ઓવરઓલ ટ્રેન્ડ મેં તમને કહ્યું ને એ પ્રમાણે મને તો થોડો તેજીનો જ લાગે છે. એટલે આપણે એક પોઝિશનલ બાય એન્ડ ડિપ્સની ઓપોર્ચ્યુનિટીની રાહ જોઈ રહ્યા છીએ. ઓકે, આવો હવે આગળ નિફ્ટીની વાર્તા પૂરી થઈ. નજર કરીશું બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરતા પહેલાં ફરી હું યાદ અપાવવા માગું છું તમને કે બેંક નિફ્ટી માટે ગઈકાલે ફાઇનલી તારીખ આવી ગઈ છે કે 31 ડિસેમ્બર છેલ્લો દિવસ હશે કે જ્યારે બેંક નિફ્ટીમાં 12 કોન્સ્ટિટ્યુઅન્સ હશે. હવે 12માં 2 વધીને 14 થવા જઈ રહ્યા છે. મતલબ કે તમારા કોન્સ્ટિટ્યુઅન્સ ટોટલ જે છે, નંબર ઓફ શેર્સ જેનાથી, નંબર ઓફ કંપનીઝ કે જેનાથી બેંક નિફ્ટી બને છે, તેની મૂવમેન્ટ ડિસાઇડ થાય છે, તે 12થી વધીને 14 થઈ રહ્યા છે. એટલે 31 ડિસેમ્બરે તમારો છેલ્લો દિવસ હશે, અને પછી 2 નવા શેર્સ આવી રહ્યા છે. એક છે યસ બેંક અને એક છે યુનિયન બેંક. હવે આ 2 શેર્સ આવશે એટલે સ્વાભાવિક છે કે ઓલરેડી જે શેર્સ બેંક નિફ્ટીમાં છે તેના વેઇટેજમાં ઘટાડો આવશે, જેમાં શક્ય છે સૌથી પહેલાં HDFC બેંકમાં તો વેઇટેજ ઘટવાનું જ છે, એટલે થોડો ઘટાડો તમે અહીંયા વેચવાલી એન્ટિસિપેટ કરો. કારણ કે જે લોકો મોડલ પોર્ટફોલિયો બનાવતા હોય ને તે લોકો પછી આ જે રિજિક થતા હોય, આ 2 શેર્સમાં બાઇંગ આવશે, નવો ફંડ ફ્લો આવશે, અહીંયા વેચવાલી આવશે, ICICIમાં વેચવાલી આવશે, અને કોટક પણ હું એન્ટિસિપેટ કરું છું કે અહીંયા પણ થોડી વેચવાલી આવે. એટલે બેંક નિફ્ટીના 3 મેજર કોમ્પોનન્ટ્સ છે કે જેમાં થોડું સેલિંગ આવશે, એમનું વેઇટેજ ઘટવાનું છે, અને આ 2 શેર્સમાં ખરીદદારી થશે. ક્યારે થશે? આ થ્રુઆઉટ ડિસેમ્બર એક્ટિવિટી ચાલશે. એટલે આખા ડિસેમ્બર મહિના દરમિયાન આ બંને શેર્સ બાય ઓન ડિપ્સની ઓપોર્ચ્યુનિટી બને છે, અને આ બધા જ શેર્સમાં ઉપલા સ્તરોથી થોડી વેચવાલીના સંકેતો છે. આવી સ્થિતિમાં બેંક નિફ્ટીને જરા તમે સમજો. ફાઇનલી 10 ડેમાં પર તમે આવ્યા. મેં ભૂતકાળમાં પણ કહ્યું છે, નવેમ્બર મહિનામાં પણ આપણે જ્યારે જોયું છે, 10 દિવસની મૂવિંગ એવરેજને નજીકથી બહુ મોટો જમ્પ તમને આવતો જોવા મળે છે. સો આજે શું એવું થશે? 59,269નો તમારો 10 ડેમાં છે, 273નો તમારો એક્ઝેક્ટ 10 ડેમાંનો ક્લોઝ છે. જો આજે બાઉન્સ આવવાનો હોય તો એ બેંક નિફ્ટીમાં આવી જાય, પરંતુ આજે 12ને બદલે 14ની વાત આવી, તેણે કારણે આખો સેન્ટિમેન્ટ બદલાઈ ગયો છે. હવે આ સેન્ટિમેન્ટ બદલાયો, જાન્યુઆરી સિરીઝથી તમારો બેંક નિફ્ટી 14નો થઈ જશે, 14 કોન્સ્ટિટ્યુઅન્ટનો થઈ જશે. આવી સ્થિતિમાં બેંક નિફ્ટી હવે થોડો અલગ પ્રકારની મૂવમેન્ટ આપવા તૈયાર છે. એટલે હું એક વખત એ પણ એન્ટિસિપેટ કરું કે 20 ડેમાં આવી જાય તો નવાઈ નથી. હવે એ લેવલ શું છે? એ લેવલ છે 58,853. મતલબ 59,000 તૂટવાના પ્રયાસ શરૂ થઈ ચૂક્યા છે, અને આમ પણ HDFC ICICI બધામાં વેચવાલી થોડી આવવાની હોય તો આ સ્થિતિ પર તમારે નજર રાખવાની રહે. એટલે પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારા માટે છેલ્લે જ્યારે 20 ડેમાં આવેલો ને, જો અહીંયા આ જગ્યાએ કે આ જગ્યાએ, તો સરસ બાઉન્સ બતાવેલો છે બેંક નિફ્ટીએ. એવી જ પરિસ્થિતિ પર નજર આપણે રાખીશું. ડિસેમ્બરની શરૂઆત છે, એક વખત 20 ડેમાં આવવા દો, બેંક નિફ્ટીમાં ફરી ખરીદદારીની તૈયારીઓ થશે, પણ ત્યાં સુધી થોડી રાહ જોવાની છે. પરંતુ પાછલા 2 દિવસના 15 મિનિટના ચાર્ટ આપણે જોઈ લઈએ. 15 મિનિટના ચાર્ટમાં શું થઈ રહ્યું છે? ઓબ્વિયસલી વેચવાલી આવી રહી છે.
પરંતુ અહીંયા શું થઈ રહ્યું છે, બેંક નિફ્ટી વારંવાર પોતાના સપોર્ટને ટેસ્ટ કરી અને ત્યાંથી રોકાવાની કોશિશ જરૂર કરે છે. જુઓ, પહેલાં અહીંયા રેકોર્ડ બની ગયો તમારો, રાઈટ. રેકોર્ડ બન્યા બાદ સતત વેચવાલીનો માહોલ રહ્યો. સોમવારે વેચવાલી બાદ જુઓ વારંવાર તેજીની કોશિશ થઈ. આ 3 કેન્ડલ, આ કેન્ડલ્સ પણ મોટો ઘટાડો આવી જ ગયો. મંગળવારે ફરી ત્યાંથી પણ નીચે તમે ગયા, સપોર્ટ લઈને ઉપર જરૂર આવ્યા, એ પરિસ્થિતિ જુઓ, પણ પછી સફળતા ન મળી, વેચવાલી શરૂ થઈ, જેમાં બેંક નિફ્ટી ડેઝ લોને નજીક બંધ થયો. 59,000 તોડવાના પ્રયત્નો અત્યારે ફિલહાલ ચાલી રહ્યા છે. અને જે સમાચાર આવ્યા ને એ 12 થી 14ના, તેને કારણે બેંક નિફ્ટીનો આખો સેન્ટિમેન્ટ ચેન્જ થઈ ગયો છે. એટલે હવે બેંક નિફ્ટી જે છે તે લેકલસ્ટર અને થોડો ઘટાડા તરફનો કારોબાર કરી જરૂર શકે છે, પણ તેના માટે એક વખત 59,000 તોડવું પડે. 20 ડેમાંની નીચે હું બહુ વધારે જગ્યા અત્યારે નથી જોઈ રહ્યો, પરંતુ જો આ HDFC ICICIના કારણે મૂડ ઓફ થઈ જશે બધાનો, તો પછી પોસિબલ છે એક વખત 20 ડેમાંની નીચે પણ આપણે થોડું સસ્ટેન થઈએ. અને આમ પણ બેંક નિફ્ટી છેલ્લા ઘણા સમયથી તેજી બતાવતો આવી રહ્યો છે, તો પોસિબલ છે કે એક વખત ત્યાંથી તમને થોડું અટકવાનો મૂડ બને, થોડું એક્શન ત્યાંથી લિમિટેડ આવતું જોવા મળી શકે. આ સ્થિતિને નજરે રાખીએ. આપો નેક્સ્ટ સાપ્તાહિક ચાર્ટ્સ. અહીંયા પણ જો પરિસ્થિતિ તો એવી જ છે. સોલિડ રેડ કેન્ડલ બની છે. જે તમારો ઓપનનો લેવલ છે એ તમારો હાઈ છે, રેકોર્ડ હાઈ છે, અને જે ક્લોઝનો લેવલ છે તે સતત નીચે નવા લો આપણે બનાવી રહ્યા છે. મતલબ નીચેથી ટેલ નથી બની રહી. આ બધામાં કેવું છે, જુઓ ટેલ છે નીચે, અહીંયા બોડી જે છે તે સ્ટ્રક્ચર આવી રીતે હોય, પણ નીચેના સ્તરોથી ઉપર આવો ને તો તમારી કેન્ડલ આવી રીતે ઉપર આવી જાય, પણ અહીંયા એવું થઈ નથી રહ્યું. એટલે બાઇંગનો અભાવ છે તેવું આપણે સાપ્તાહિક કેન્ડલમાં જોઈ રહ્યા છીએ, અને આ જ ચિંતાનું થોડું કારણ બની રહ્યો છે. એક વખત એ 20 ડેમાં ત્યાં આપણે તોડીશું ને તો અહીંયા 10 વેમાં સુધી જવાના થોડા ચાન્સીસ બની જાય, જે બને છે પછી 58,063 પર. એટલે મને છે ને આ અઠવાડિયાનો ક્લોઝ થોડો ઉપર જોઈએ છે 59,500 પર. આ અઠવાડિયે જો 59,500 ને ઉપર બંધ નથી આપતા આપણે, તો તકલીફનો સામનો કરવો પડી શકે તેમ છે. એટલે 59,500, 59,400 આ લેવલ્સને તમે વીકલી બેઝિસ પર ધ્યાન પર રાખો. આ અઠવાડિયા માટે નિફ્ટી માટે આપણે વાત કરી 26,100. હવે આવો આગળ મંથલી ચાર્ટ્સ પર. અગેન જુઓ, મંથલી ચાર્ટ્સ બહુ ડિસ્કસ નહીં કરીએ, પણ હા, ખાલી હું એક રેફરન્સ આપી દઉં તમને કે જે ઓપનનો લેવલ છે એ જ તમારો હાઈ છે, અને જે ક્લોઝનો લેવલ છે એ જ તમારો લો છે. એટલે અહીંયા પણ પરિસ્થિતિ સોલિડ સેલિંગની જ છે. અત્યારે તો કોઈ સુધારો આવે છે કે નહીં તે જોઈશું. હજુ તો ડિસેમ્બર મહિનાની શરૂઆત જ થઈ છે, 2 દિવસ ગયા છે, થોડો સમય આપી દો. ત્યારબાદ આવો તમે આગળ હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. મંથલી એક્સપાયરી છે. સતત જુઓ અહીંયા છે ને કોલનું બિલ્ટઅપ વધી રહ્યું છે, પુટનું બિલ્ટઅપ એક્ઝિટ થઈ રહ્યું છે. આ ગઈકાલે પણ આપણે હાઇલાઇટ કર્યું હતું કે ભાઈ 59,000ના પુટ રાઇટર્સ ઘરે જવા લાગ્યા. એમને થોડો ડર લાગ્યો છે કે ભાઈ 59,000 તૂટી શકે છે. હજુ પણ સંખ્યા છે 11.87 લાખ તમારા પુટ ઊભા છે 59,000 પર, પણ તેમ છતાંય થોડું એક જોખમ જરૂર વધ્યું છે. દૂરના કોલમાં અને અહીંયા કરંટના પુટમાં પણ એક્ઝિટ થયેલી છે. 59,500ના પુટમાં એક્ઝિટ, 59,600ના પુટમાં એક્ઝિટ થયેલી છે. કોલમાં એન્ટ્રી આવેલી છે 59,800, 59,700, 59,600, 59,500. આ બધામાં કોલની એન્ટ્રી છે. 59,400, 300, 200 આ બધામાં કોલની એન્ટ્રી છે. પુટની એન્ટ્રી અહીંયા થોડું પુટ ઊભા છે, પણ હવે આ છે ને આ હેજિંગના પુટ છે. 7 લાખ અહીંયા એક્ઝિટ ઓલરેડી થયેલી જ છે. ત્યારબાદ 7 લાખ તમને ઓવાઈ જોવા મળી રહ્યો છે, 7,06,000, અને આ 1,33,000ની ગઈકાલે એન્ટ્રી કોલમાં આવી છે, જે ક્લિયરલી એવું બતાવે છે કે પુશ હવે થોડો ડાઉનવર્ડ આવતો જોવા મળી રહ્યો છે. આપણે ઘટાડે ખરીદી માટે એક જગ્યા આ બને છે 59,800 આસપાસ, તો એને આપણે ધ્યાન પર રાખીશું. જે 10 ડેમાં પછી નીચે 20 ડેમાંની વાત કરીને એ ત્યાં આવીને ઊભું રહે છે. એટલે કે આ જગ્યાએ 20 ડેમાં છે, એક વખત ત્યાં નજરે રાખવાની રહેશે. તો આપણે વાત કરી લીધી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સ્ટોક સ્પેસિફિક હવે આગળ ચર્ચા કરવાની છે. અત્યારે ફિલહાલ માર્કેટ કન્ફ્યુઝનમાં છે, અને શુક્રવાર સુધી આવા જ પ્રકારની કન્ફ્યુઝન રહેશે, તે વાત સ્વાભાવિક છે. એટલે ઇન્ટ્રાડે તમારી પોઝિશન્સ હોય તો બહુ જોખમ જાણીને પોઝિશન્સ લેવી. આવતીકાલે પછી સેન્સેક્સ એક્સપાયરી છે, તો ઉથલ નવી થઈ પણ શકે છે, એ પણ સમજી વિચારીને જ કામ કરવું. સમય થઈ ગયો છે હવે દર્શક મિત્રો એક બ્રેકનો. બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ પર નજર રાખવી તેની ચર્ચા કરીશું. મારા સહયોગી અમિક જોડાશે બ્રેક બાદ.
બ્રેક વખત આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી જે છે તે 20-24 પોઈન્ટ આસપાસ મામૂલી ઘટાડો બતાવે છે, પણ સામે એશિયન માર્કેટ્સ બહુ જ સરસ તેજીમાં જોવા મળી રહ્યા છે. એટલે હવે એશિયન માર્કેટ્સ તમે જુઓ ને તો ત્યાંથી તો રિએક્શન સારું જ છે. લગભગ 1% તેજીના સંકેતો આપણને ત્યાંથી ખાસ બનતા જોવા મળી રહ્યા છે. એટલે ઇવન ડાઉ ફ્યુચર્સ પણ થોડા એવા સુધારા પર છે. ગઈકાલનો અમેરિકન માર્કેટ્સનો ક્લોઝ પણ સારો હતો. એટલે ગ્લોબલ માર્કેટ્સથી સંકેતમાં કોઈ ટેન્શન નથી, કોઈ પ્રોબ્લેમ નથી. જે કંઈ પણ છે તે આપણે આપણા પોતાના લોકલ સંકેતો પર નજર રાખવાની છે. પણ આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. બુધવારનો દિવસ છે અને આજે કયા કાઉન્ટર્સ સમાચારોને લઈને એક્શનમાં રહેવાના છે? જી યસ, ગુડ મોર્નિંગ. આજે તમે નજર કરો તો આપણને સ્વાભાવિક છે, આમ સેન્ડવિચ સેશન કહેવાય. ગઈકાલે એક્સપાયરી અને હવે આવતીકાલે એક્સપાયરી છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક તમે જુઓ તો કોઈ પણ દિવસ હોય એક એક્શન જોવા મળતી હોય છે. તો આજના દિવસે વોચલિસ્ટમાં કયા સ્ટોક એડ કરવા કે જેમાં આજે મોટી એક્શન જોવા મળશે એની ઉપર આપણે વાત કરીએ. સૌથી પહેલો સ્ટોક ઓઇલ ઇન્ડિયા તમારા રડાર પર હોવો જોઈએ. ઓઇલ ઇન્ડિયા આજે સમાચાર છે. સમાચાર તમે નજર કરો તો કંપનીના જે નુમાલીગઢ રિફાઇનરી છે એને નવરત્નનો દરજ્જો મળ્યો છે, જે એક સારી એવી વાત છે કંપની માટે. એટલે પોઝિટિવ રિએક્શન જોવા મળી શકે છે. અને આ જે રિફાઇનરી છે એને 27મી નવરત્ન કંપની તરીકે અહીંથી એક આપવામાં આવ્યું છે દરજ્જો. અને FY24થી 25માં આજે નુમાલીગઢનું ટર્નઓવર જોઈએ તો કુલ 25,147 કરોડ જોવા મળી રહ્યું છે. એટલે અહીંયાથી ઓઇલ ઇન્ડિયા ખાસ કરીને ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ આપણે વાત કરીએ સનફાર્મા. સનફાર્મામાં પણ સમાચાર છે. મધ્યપ્રદેશમાં કુલ ₹3,000 કરોડના ઇન્વેસ્ટમેન્ટ માટે અહીંથી બોર્ડે મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશમાં કંપની ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અહીંયાથી લગાવતું જોવા મળી શકે છે. એટલે અહીંયા પણ એક અપડેટ છે બિઝનેસ, જેથી કરીને આપણને સનફાર્મા ફોકસ પર રાખીશું. મારુતિ સુઝુકી, ગઈકાલે આપણને ખ્યાલ છે કે એમની ઈ વિટારા લોન્ચ તેઓ અહીંથી કરી છે. પહેલી EV SUV ઈ વિટારા લોન્ચ કરી, અને જે ઈ વિટારા જે છે એમાં ભારત NCAP પાસેથી કુલ 5 સ્ટારની અહીંયાથી એક રેટિંગ પણ મળી છે, જે કંપની માટે એક સારી એવું કહેવાય શકાય. કંપનીએ જણાવ્યું કે અહીંયાથી તેઓ ડીલર નેટવર્કમાં ચાર્જિંગ ઇન્ફ્રામાં કુલ ₹250 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છે. અને કંપનીને અહીંથી દરેક સેગમેન્ટમાં ઈ વિટારાને અહીંથી લોન્ચ કરવા જઈ રહ્યા છે, જે એક પોઝિટિવ વસ્તુ છે. અને કંપની 2030 સુધીમાં કુલ 1 લાખ EV ચાર્જિંગ પ્લાન્ટ પણ લગાવવાનું હતી તેવું એમને એક ગોલ એટલે કે લક્ષ્ય લઈને ચાલી રહ્યા છે. મારુતિ સુઝુકી આજે ખાસ કરીને તમારો ફોકસ પર હોવું જોઈએ. અહીંયા પણ એક એક્સચેન્જ જોવા મળી શકે છે. હિન્દુસ્તાન કોપર તમારા રડાર પર હોવું જોઈએ. હિન્દુસ્તાન કોપર એટલા માટે કારણ કે કંપનીએ અહીંથી NTPCની જે સબસિડિયરી કંપની છે એમની પાસે તમે જુઓ તો એક કરાર કર્યા છે, માઇનિંગ કરાર અહીંયાથી કરવામાં આવે છે. અને જે કરાર હેઠળ કોપર અને ક્રિટિકલ મિનરલ્સ જે છે એના માટે અહીંથી સ્પેસિફિક કરાર કરવામાં આવી રહ્યા છે. અને માઇનિંગથી જોડાયેલા પ્રોજેક્ટ્સમાં કંપની અહીંયાથી બંને સાથે મળીને કારોબાર કરતા જોવા મળશે. એટલે કે હિન્દુસ્તાન કોપર આજે ખાસ કરીને એક્શનમાં રહેશે. IRFC આ સ્ટોક પણ તમારા રડાર પર જરૂરથી હોવો જોઈએ. અહીંયા સમાચાર છે કે કંપનીને સુમિટોમો મિત્સુઈ બેન્કિંગ પાસે એક કરાર અહીંયાથી કર્યા છે, અને $30 કરોડના અહીંયાથી એક્સટર્નલ બોરોઈંગ માટે આ સ્પેસિફિક કરવામાં આવી છે. એટલે અહીંયા પણ તમારું ફોકસ હોવું જોઈએ IRFC. નેક્સ્ટ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. આપણે ખ્યાલ છે ગઈકાલે બ્લોક ડીલ કન્ટેન્ટર હતો, એમાં માલ વેચવામાં આવ્યો હતો પ્રમોટર દ્વારા. અરાઉન્ડ 2-2.5% જેવો માલ વેચવામાં આવ્યો હતો. અને હવે કુલ રૂપિયા જો વેલ્યુ વાઇઝ જોઈએ તો 1,588 કરોડ જોવા મળે છે, જે એમનો પ્રમોટર બજાજ ફાઇનાન્સે વેચવામાં આવે છે. હજુ પણ તમે જોશો તો ચાન્સીસ છે, કારણ કે એમની આ જે છે ઓવરઓલ કહી શકાય જે ઓવરઓલ એમનું જે ફોર્મ્યુલેશન કરી રહ્યા છે સ્ટ્રક્ચર કે જેમનું શેર હોલ્ડિંગનું હજી પણ ઘટાડવાનો ચાન્સીસ છે. એટલે અહીંયા બજાજ હાઉસિંગ ફાઇનાન્સ નામ સામે નથી આવ્યા, સામે કોણે માલ ખરીદ્યો છે એ પણ થોડા ટાઈમમાં આપણને આવતા જોવા મળશે. એટલે અહીંયા સ્ટોક ફોકસ રાખીશું. બીજું આપણે રડાર પર હોવું જોઈએ જુનિપર હોટેલ્સ. જુનિપર હોટેલ્સ એટલા માટે રડાર પર હોવું જોઈએ. અહીંયા સમાચાર છે કે ગવર્મેન્ટ પેન્શન ફંડ ગ્લોબલે BSE ઉપર 22.92 લાખ શેર અહીંયાથી ખરીદ્યા છે. અને જે ગવર્મેન્ટ પેન્શન ફંડ ગ્લોબલે NSE ઉપર કુલ 21 લાખ શેર અહીંયાથી વેચ્યા હતા. અને સામે તમે જો જુનિપર હોટેલ્સનો સ્ટોક ટેકનિકલી પણ અહીંયા સામે એક આપણને નબળો થતો જોવા મળી રહ્યો છે આ એક્શન બાદ. એટલે કે જુનિપર હોટેલ્સ અહીંયા પણ તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. રેલિસ ઇન્ડિયા આ તમારા રડાર પર હોવું જોઈએ. રેલિસ ઇન્ડિયામાં સમાચાર છે કે આસ્ક ઇન્વેસ્ટમેન્ટ મેનેજરે 11.22 લાખ શેર અહીંયાથી તેઓ ખરીદ્યા છે. એટલે અહીંયા પણ એક એક્શન આપણને જરૂરથી જોવા મળવાની છે. લાસ્ટ સ્ટોક તમારા રડાર પર હોવું જોઈએ તે એન્જલ વન. અહીંયા પણ એમના બિઝનેસ અપડેટ આવ્યા છે નવેમ્બર મહિનાના. ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન તમે જો મંથલી બેઝિસ તો આપણને 11% ઘટાડો છે, જ્યારે વાય ઓન વાય એટલે કે વાર્ષિક બેઝિસ તમે જોશો તેમાં આપણને 16% ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ તમે જો એમને ક્લાયન્ટ બેઝમાં
મંથ ઓન મંથ તમે જોશો તો 1.5% વધારો છે. એટલે અહીંયા પણ સ્વાભાવિક છે કે એક્શન જરૂરથી જોવા મળશે અને યર ઓન યર બેસિસ તમે જો 21.9% વધારો જોવા મળી રહ્યો છે. ઓર્ડરનો જો આંકડો તમે જો જેટલા ટોટલ એમના ઓર્ડર પંચ થયા છે એમાં તમે જોશો મંથલી 12.3% ઘટ્યા છે અને સામે વાય ઓન વાય જોશો એમાં પણ 10% ઘટાડો જોવા મળે. એટલે કે નંબર ઓવરઓલ તમે જોશો તો થોડાક આપણને વીકનેસ તરફ આપણને એન્જલોના પરિણામ આમ કે નંબર જોવા મળી રહ્યા છે. ફોકસ પર રાખીશું. હવે વાત કરીએ આજે શું ખાસ છે, કઈ ઇવેન્ટ છે કે જ્યાં આજે આપણું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સૌથી પહેલાં તો વ્યાજદરો પર આરબીઆઈની મોનેટરી પોલિસી બેઠક આજથી શરૂ થઈ ગઈ છે. શુક્રવારના રોજ આઉટકમ આવશે. બીજું તમે જુઓ તો પાઇન લેબ્સના Q2 પરિણામ આવશે. જસ્ટ રિસેન્ટલી લિસ્ટેડ આઈપીઓ છે એટલે સ્વાભાવિક છે કે લિસ્ટિંગ થયા બાદ પરિણામ રજૂ કરતા હોય છે એટલે પાઇન લેબ્સ અહીંયા પરિણામની એક્શન જોવા મળશે. બીજું ભારતના પીએમઆઈના આંકડા જ આવવાના છે એટલે ત્યાં પણ આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. આજથી પ્રાઇમરી માર્કેટ માટે બમ્પર દિવસ છે. એક સાથે 3 આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે. સૌથી પહેલાં મીશો આઈપીઓ આજથી ઓપન થવા જઈ રહ્યો છે. સબસ્ક્રાઇબ ઓપન થશે, 3 દિવસ અપ્લાય કરી શકાશે. ઇસ્યુ સાઇઝ 5,421 કરોડ જોવા મળી રહ્યો છે. સેકન્ડ, એક્યુસ લિમિટેડ અહીંયા પણ તમે જો આજથી સબસ્ક્રિપ્શન શુક્રવાર સુધી અપ્લાય કરી શકાશે. ઇસ્યુ સાઇઝ 922 કરોડ અને થર્ડ તમે જુઓ તો વિદ્યા વાયર્સ અહીંયા પણ આ સબસ્ક્રિપ્શન માટે ઓપન થવા જઈ રહ્યો છે. 3 દિવસ સબસ્ક્રિપ્શન બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને ઇસ્યુ સાઇઝ અહીંયા 300 કરોડ આપણને હાલ જોવા મળી રહ્યો છે. આ બેઝ પ્રાઇસ છે. બીજો ઓએફએસ એડ કરીએ તો 500 આજુબાજુ આપણને જોવા મળશે. એટલે કે આ ઓવરઓલ 3 આઈપીઓ ફોકસ પર રહેશે. એફ&ઓ બેનમાં તમે નજર કરો તો સમ્માન કેપિટલ કે જે અહીંયા હજુ પણ યથાવત ગઈ વાર પણ હતો આજે પણ આ સ્ટોક છે કે જે કે યથાવત જોવા મળી રહ્યો છે. એટલે કે આજે ભલે એક્સપાયરી નથી કોઈ, સેન્ડવિચ સેશન છે પરંતુ સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો ઘણું બધું છે કે એક્શનમાં છે અને ખાસ કરીને મોનેટરી પોલિસી પણ ચાલુ થઈ ચાલે. સ્વાભાવિક છે કે બેન્કિંગ સ્ટોક તો રડા પર રહેવાના જ છે. આ બધા સ્ટોક છે કે જે તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. યસ, ઓકે, તો આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને હવે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, આપ જોડાયેલા રહો અમારા સાથે. આગળ પછી તમારા સાથે ફરી ચર્ચા કરીશું. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે. 40-43 પોઈન્ટ્સ આસપાસ નિફ્ટીમાં ઘટાડાના સંકેત છે. સેન્સેક્સ તમે જુઓ તો ત્યાં 71 પોઈન્ટ આસપાસના ઘટાડાના સંકેત છે. તે બધા પર આપણે નજર જરૂરથી રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ, નજર કરીશું અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. બમ્પર સ્ટોકમાં આજે મારી પસંદગી છે IEX. ઓલરેડી એક સમાચાર પણ છે આ સ્ટોક માટે આજે અને ઓલરેડી બ્રેકઆઉટ સરસ છે. તમે આ ડેઇલી ચાર્ટ્સ, વીકલી ચાર્ટ્સ જોઈ રહ્યા છો કે જેમાં પણ સરસ બ્રેકઆઉટ તમે બનતા જોઈ રહ્યા છો. એટલે એક એન્ટિસિપેશન છે આ સ્ટોક સાથે. હવે અમુક મોટા દિગ્ગજ રોકાણકારોના નામો પણ આ સ્ટોક સાથે જોડાયેલા છે એટલે તેને કારણે થઈને પણ ફોકસ અહીંયા બની રહ્યું છે. મને શા માટે આ સ્ટોક પસંદ છે, પહેલાં કારણોની વાત કરી લઈએ. દેવું કંપની ઘટાડી રહી છે સતત અને ઓલમોસ્ટ ડેટ ફ્રી કંપની બની ચૂકી છે એટલા માટે મને આ સૌથી પહેલાં તો પસંદ છે. બીજું, 3 વર્ષનો રિટર્ન ઓન ઇક્વિટી તમે જુઓ 39.2% છે. ડિવિડન્ડ પે આઉટ 53.4% છે. એટલે તમે લોંગ ટર્મ હોલ્ડ કરી રાખો. ધારો કે સ્ટોકના ભાવ ઘટતા હોય તો પણ તમને ડિવિડન્ડ તો મળી જ રહ્યું છે, બરાબર છે. એટલે ઓલરેડી ઘટેલા જ સ્ટોકના ભાવ એટલે નવો ઘટાડો હવે તમે અહીંયાથી એન્ટિસિપેટ ન કરો. પણ તેમ છતાંય તો ઓલરેડી જે જગ્યા પર સ્ટોક છે 170ના હું પહેલાં ટાર્ગેટ્સ જોઈ રહ્યો છું એટલે ખરીદવાનો વ્યૂ બને છે મારો અહીંયાથી IEX પર. ત્યારબાદ 190નો બીજો ટાર્ગેટ છે કે જે મોટો હર્ડલ બન્યો હતો અને ત્યાંથી જ મોટો ઘટાડો આવ્યો 190થી પછી છેક નીચે આવ્યા હતા આપણે. અલ્ટિમેટ ટાર્ગેટ મારા અહીંયાથી 220 સુધીના બને છે. 140નો સ્ટ્રોંગ સ્ટોપ લોસ છે કે જે ધ્યાન પર રાખવો જરૂરી છે. તો આજે આપણે IEX પર ફોકસ રાખવાનું રહેશે. યોમિક, આપની બમ્પર સ્ટોકની પસંદગી. જી બિલકુલ, યસ, મારા તરફથી આજે રહેશે તો છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ. સ્ટોક આપણને ખ્યાલ છે ઘણો અંડર પરફોર્મન્સ છે. ગઈકાલે ઓલરેડી પ્રમોટરે માલ વેચ્યો છે, હજુ પણ છે કે હજી તેઓ માલ વેચવાના છે. પરંતુ ટેકનિકલી તમે નજર કરો ગઈકાલના ઘટાડા બાદ બહુ જ ઓવરસોલ્ડ સ્ટોક થઈ ગયો છે. એટલે સ્વાભાવિક છે કે એક વખત શોર્ટ ટર્મમાં આપણને બાઉન્સ બેક અહીંયા આપણને જરૂરથી જોવા મળી શકે છે. તો આપણે અહીંયા જોઈએ તો સૌથી પહેલાં પ્રમોટરે જે માલ વેચ્યો બાદ ઘટાડો આવ્યો એમાં ડેઇલી ચાર્ટ તમે નજર કરો. ડેઇલી ચાર્ટમાં RSI 13 ઉપર આવી ગઈ છે. ઇટ મીન્સ વેરી ઓવરસોલ્ડ. વીકલી ચાર્ટમાં નજર કરો ત્યાં પણ 30ની નીચે. વીકલી ચાર્ટમાં પણ 30 નીચે મતલબ કે બહુ જ ઓવરસોલ્ડના સંકેત છે. ત્યાં તમે નજર કરો 24થી 25 ઉપર RSI આવી ગઈ છે અને મંથલીમાં પણ તમે જોશો તો એ પણ 30ની નીચે છે. એટલે કે ઓવરઓલ દરેક કેન્ડલમાં તમે જોશો તો ઓવરસોલ્ડનો સંકેત છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક વખત બાઉન્સ બેક સ્ટોકે જરૂરથી જોવા મળી શકે છે. તો ટાર્ગેટની જો વાત કરીએ તો આપણને 101 એ પહેલાં, એ બાદ 104 અને 108 ટોટલ 3 આ ટાર્ગેટ છે કે જે આપણને આવતા જોવા મળી શકે. નીચે સ્ટોપ લોસ તરીકે સ્વાભાવિક છે ગઈકાલનો લો પકડી લઈશું એટલે કે 55 રૂપિયા. 2 રૂપિયા નીચે આપણે સ્ટોપ લોસ તરીકે અને ઉપર ટાર્ગેટ તરીકે આપણે ટોટલ 3, 101, 104 અને 108 3 ટાર્ગેટ છે કે જે આપણે અહીંથી ફોલો કરીશું. એટલે મારા તરફથી આજે રહેશે એ છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. ઓકે, તો આ બે સંકેત છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને IEX બંને પર ફોકસ ધરાવીશું. યોમિક, આપનો આભાર.
તમે જુઓ માર્કેટ સેટલ થવા જઈ રહ્યા છે, પણ એક બહુ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે. રૂપિયાથી $90 પ્રતિ ડોલર એમ કહેવું જોઈએ મારે, આપણે પહોંચી ચૂક્યા છીએ, જે ખરાબ સંકેત છે દર્શક મિત્રો. આ બહુ જ ખરાબ પરિસ્થિતિ તમે ગણો, કારણ કે આ પ્રકારે સંકેત ક્યારે આપણને મળ્યા નથી. 90.14નો નવો રેકોર્ડ લો આપણે રૂપિયામાં જોઈ રહ્યા છીએ, જે બહુ જ ખરાબ પરિસ્થિતિ ગણવામાં આવે. એટલે રૂપિયામાં સતત આપણે નર્વસનેસ જોઈ રહ્યા છીએ. તેની અસર સ્ટોક માર્કેટ પર પણ આવી રહી છે અને કોમોડિટીઝ પર પણ આવી રહી છે. આપણી સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ રહ્યા છે. ભાવિક સર, સ્વાગત. રૂપિયાની વાત કરી લઈએ હવે. 90ની ફોર્માલિટી હતી ગઈકાલે, પૂરી કરી છે આજે. કઈ રીતે જોઈશું સર? શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે રૂપિયાને? ગુડ મોર્નિંગ યશજી, ગુડ મોર્નિંગ અમિકજી. રૂપિયા હવે આઈ થિંક ઇનફેક્ટ આજે કરન્સીનો ડિસેમ્બર કોન્ટ્રાક્ટનો જોઈએ તો 92નો હાઈ માર્યો છે, ભલે અત્યારના 90 ઉપર ચાલી રહ્યો છે. અને 90 ઉપર આપણે જોઈએ તો કે ઘણો બધો લોકોના સ્ટોપ લોસ પણ હતા. એટલે આઈ થિંક 90 ઉપર જો સસ્ટેન થશે તો મને લાગે છે કે ઓર વીક થઈ શકે છે. અને કારણમાં આપણે જોઈએ તો રૂપિયો આપણું બહુ જ એશિયાની કરન્સીમાં આઈ થિંક સૌથી વધારે અંડર પરફોર્મ છે, કે જ્યાં ડોલર ઇન્ડેક્સ વીક થાય છે તે છતાં પણ આપણો રૂપિયો વીક થાય છે. આઈ થિંક મેજર મને લાગે છે કે કન્સર્ન જે છે એ કરંટ એકાઉન્ટ ડેફિસિટની છે, કે જ્યાં અત્યારના આપણે યુએસ અને ઇન્ડિયાનું ટ્રેડ ડીલ છે એપ્રિલથી ચાલુ રહ્યું હતું, હજી પણ 50% આપણા ઉપર ટેરિફ છે. એ કશેક ને કશેક ઘણું પ્રેશર આવી રહ્યું છે. જીએસટીના રિફોર્મ્સ પછી આપણે આઈઆઈપીના નંબર્સ જોયા હતા, જે આ લાસ્ટ વીક આવ્યા હતા. ઇનફેક્ટ પ્રાઇવેટ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ પણ આવ્યા અને બેઉ વીક આવ્યા છે. અને મેઇન જે આપણું એન્જિન ગ્રોથ કહેવાય છે એગ્રીકલ્ચર સેક્ટર, એ પણ વીક આવ્યું છે. આ તો અત્યારના જીએસટી રિફોર્મ્સના લીધે અને ફેસ્ટિવલ સિઝનને લીધે આપણે ટેમ્પરરી જીડીપી થોડુંક વધી ગયું છે. બટ આવું નવું જો રહેશે તો મને લાગે છે કે આગળ જતાં પણ વીકનેસ રહેશે જ. એટલે કશેક ને કશેક આ વસ્તુ રૂપિયા ઉપર અસર થઈ રહી છે. સેકન્ડ એ છે કે આપણું ઇન્ફ્લેશન જે છે એ રેકોર્ડ લો ઉપર છે, અને હવે એક્સપેક્ટેશન છે કે 5મી ડિસેમ્બરે આરબીઆઈ પણ રેટ કરે, જે અગેન રૂપી પર પ્રેશર લાવે છે. અને એક સર્કલ છે કે જ્યાં રૂપી વીક થાય છે એટલે એફઆઈએસ છે એ લોકો એમનો ઇન્વેસ્ટમેન્ટ કરતા નથી, કારણ કે એ લોકોને જો ઇક્વિટી માર્કેટમાં રિટર્ન મળે પણ રૂપિયો વીક થાય તો એ લોકોને નેટ કશું નથી મળતું. એટલે એ લોકો પણ સેલિંગ પ્રેશરમાં છે, જે અગેન રૂપિયો જે છે એને વીક કરે છે, કારણ કે ત્યારે ડોલરની ડિમાન્ડ આવે છે. એટલે આ એક સર્કલ આખું થઈ રહ્યું છે. અને ઓવરઓલ આઈ થિંક જ્યાં સુધી ઇન્ડિયા અને યુએસની કોઈ ટ્રેડ ડીલ નથી થતી ત્યાં સુધી મને નથી લાગતું કે રૂપિયામાં કોઈ પણ અત્યારના મજબૂતી આવે. સેકન્ડ આપણે જોઈએ કે આરબીઆઈ જે છે એ પણ બહુ લાઇટલી ઇન્ટરવેન્શન કરી રહ્યું છે, કારણ કે અત્યારના આપણા ફોરેક્સ રિઝર્વ છે છેલ્લા 6 મહિનાથી વધ્યા નથી. જે થોડા વધ્યા છે એ ગોલ્ડની વેલ્યુના લીધે વધ્યા છે. એટલે ક્લિયરલી આરબીઆઈ પાસે એક્સ્ટ્રા ફોરેક્સ રિઝર્વ છે નહીં અત્યારના માર્કેટ ઇન્ટરવેન કરવા માટેના. પ્લસ થોડુંક આપણે રૂપિયો વીક થાય તો એક્સપોર્ટેડ થોડુંક કોમ્પિટેટિવનેસ રહે. એટલે ઓવરઓલ મને લાગે છે કે જ્યાં સુધી આપણે ટ્રેડ ડીલ નથી થતી, 50% ટેરિફ છે, ત્યાં સુધી રૂપિયો વીક જ રહેશે, કારણ કે યુએસ એટલું મોટું માર્કેટ છે કે આપણે બીજા માર્કેટને પણ એક્સપોર્ટ કરી શકીએ તો પણ યુએસ જેટલું નથી કરી શકતા. એ જ આપણે દેખાઈ રહ્યું છે કરંટ એકાઉન્ટ ડેફિસિટ, જે આપણે થોડુંક ઓછું થયું છે, પણ લાસ્ટ મંથ આપણે જોયું હતું કે વધ્યું છે. એટલે ક્લિયરલી રૂપિયો આગળ જતાં પણ અંડર પરફોર્મ કરી રહ્યો છે, અને તેના કોઈ ફેક્ટર્સ દેખાઈ નથી રહ્યા રૂપિયાની મજબૂતી માટે. તો રૂપિયાની પરિસ્થિતિ પર આ રીતે નજર. માર્કેટ સેટલ થયા સર, માર્કેટ ફ્લેટ છે, 27 પોઈન્ટનો ઘટાડો એઝ પર ગિફ્ટ નિફ્ટી આજે ઓપનિંગ થઈ રહી છે. સતત 3 દિવસથી ઘટાડો, શુક્રવાર, સોમવાર, મંગળવાર. આજે કોઈ પોઝ લેવાના ચાન્સીસ છે કે કેમ પહેલાં તો? અને સેન્સેક્સની પણ વાત કરીએ, ગ્રીન ઝોનમાં છે. બેંક નિફ્ટી હવે અલગ ઝોનમાં જશે, કેમ કે 12/14 કરવાના એડજસ્ટમેન્ટ ઘણા બધા થવાના છે, જે 31 તારીખથી બેંક નિફ્ટીમાં એડજસ્ટ થવાનું છે. અને મિડ કેપ, સ્મોલ કેપ ગ્રીન ઝોનમાં છે. સર, માર્કેટના સેટલમેન્ટને કઈ રીતે જુઓ છો? આજની ઓપનિંગ પર શું નજર? વેલ, આજની ઓપનિંગ પર ગઈકાલે જ ઇનફેક્ટ 2 દિવસથી જ આપણે જોયું હતું કે જે હાઈ ઉપર નેગેટિવ કેન્ડલ બનાવી છે, એના પછી આપણે જોઈ રહ્યા છે કે માર્કેટ જે છે સતત ઘટાડી રહ્યું છે. અને પ્લસ હિસ્ટોરિકલી મેં જોયું છે કે જ્યારે પણ રૂપિયો વીક થાય છે ત્યારે એટલીસ્ટ આપણું માર્કેટ જે છે નથી જ ચાલતું. એ પ્રિકર્સર હોય છે આપણા રૂપિયા માર્કેટને કરેક્શન માટેનું. અને અગેન મેં જેમ કીધું કે અત્યારના કોઈ એવો ફંડામેન્ટલ્સ છે નહીં ઇન્ડિયાને ડોમેસ્ટિકલી કે જે રૂપિયાને આગળ કે માર્કેટને આગળ ખેંચી શકે. ઇનફેક્ટ આઈઆઈપીને જે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ વીક આવ્યા એના પછી તો હું એક્સપેક્ટ કરી રહ્યો કે થોડુંક કરેક્શન માર્કેટ લેશે જ, અને એ જ લઈ રહ્યું છે. તો માર્કેટ પ્રી ઓપનિંગ અત્યારના સેટલ થયું છે ફ્લેટ, બટ ઓવરઓલ મને લાગે છે કે અત્યારના હજી પણ થોડીક વીકનેસ છે એ કન્ટિન્યુ રહી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે માર્કેટની પરિસ્થિતિ. સર, સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણી લઈએ.
સ્ટોક સ્પેસિફિકમાં સૌથી પહેલો મારો સ્ટોક હશે નેટકો ફાર્મ. આપણે જોયું કે ડેલીમાં ઓગસ્ટથી અત્યાર સુધી એક રાઉન્ડિંગ બોટમ બનાવી ચૂક્યું છે અને હવે છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈ રહ્યા છે કે એમાં સારું એવું વોલ્યુમ થઈ રહ્યું છે અને પ્રાઇસ એક્શન પણ જોઈએ તો એ પણ પોઝિટિવ થઈ રહ્યું છે. આઈ થિંક આમાં હવે મોમેન્ટમ દેખાઈ રહ્યું છે કે જ્યાં 1000નું લેવલ આવી શકે છે. કરંટ માર્કેટ પ્રાઇસ 932ની આસપાસ છે, તો 1000ના ટાર્ગેટથી બાય કરી શકાય છે. 875નો સ્ટોપ લોસ રાખી શકાય છે. સેકન્ડ મારો ટોપિક રહેશે જીએમ ફાઇનાન્શિયલ. કે જીએમ ફાઇનાન્શિયલમાં આપણે જોયું કે એક ડબલ બોટમ બની ચૂક્યું છે, જે એક ઓગસ્ટમાં અને હાલ અત્યારના જૂનમાં અને અત્યારના 137નો ડબલ બોટમ બની ચૂક્યું છે અને છેલ્લા 3-4 દિવસથી ડિસ્પાઇટ માર્કેટ નીચે આવી રહ્યું છે, આ સ્ટોકમાં આપણને ઊંડી તેજી જોવા મળી રહ્યું છે. એટલે નિફ્ટીની કમ્પેરિઝનમાં આ સ્ટોક જે છે ઓવર પરફોર્મ કરી રહ્યો છે અને મને લાગે છે કે શોર્ટ ટર્મમાં આ હજી ઓવર પરફોર્મ કરી શકે છે. ટાર્ગેટ મારો બહુ મોટો નથી, 172નો ટાર્ગેટ છે અને સ્ટોપ લોસ 138નો છે. તો નેટકો ફાર્મ અને જીએમ ફાઇનાન્શિયલ એ બે મારી ટોપિક રહેશે. નેટકો જેએમ બે પસંદગી પર નજર તમે રાખો. અહીંયાથી નેટકો ફાર્મા અને જેએમ ફિનાન્શિયલ બે કાઉન્ટર્સ પર ફોકસ. એક્ઝેક્ટ 26,004 પર ઓપન થવાની કોશિશ, મતલબ 26,000 ગઈકાલે તો આપણે તોડ્યું હતું, આજે ફરી એકવાર તોડવાના પ્રયત્નો શરૂઆતમાં થશે. બચાવવા આવ્યા છે ડૉક્ટર રેડ્ડીઝ લેબ. ટોપ ગેઇનર નિફ્ટીનો આજે 0.5% વધુની મજબૂતી. M&M 0.5% મજબૂતી. હિન્દાલ્કો, એશિયન પેઇન્ટ્સ, અચ્છા મારુતિ આજે ફોકસમાં છે, પણ સ્ટોક અત્યારે ફિલહાલ તમે જુઓ ને તો ફ્લેટિશ, થોડા એવા લાલ નિશાન પર જવાની કોશિશ અહીંયાથી ખાસ થઈ રહી છે. ટોપ લૂઝર્સ પર નજર કરો. અપોલો હોસ્પિટલ 0.5% વધુની વેચવાલી. HDFC લાઈફ 0.5%ની વેચવાલી અહીંયા ખાસ બની રહી છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ ફ્લેટ છે, તો આ સ્થિતિ પર તમે નજર અહીંયાથી ખાસ રાખો. બધા જ કાઉન્ટર્સને ધ્યાન પર રાખવાના રહેશે. અચ્છા, હવે નિફ્ટી 500ના પણ મૂવર્સ જરા બતાવી દઉં. શેલે હોટેલ સારી મજબૂતી છે, 2% આસપાસ. ડોમ્સ સારી મજબૂતી છે. સમાચારો છે વનસર સોલ્યુશન્સ તમે જુઓ 1%ની તેજી. એકમ્સ અને યુનિયન બેંક તેજીમાં છે. યુનિયન બેંક ઓલરેડી કેમ કે બેંક નિફ્ટીમાં આવી રહ્યો છે. એક્ઝો નોબેલ ઇન્ડિયા 2%ની વેચવાલી. સારેગામાં વેચવાલી 1.5%. એન્જલ વન, વોકહાર્ટ ફાર્મા અને વેન્ટિવ આ બધામાં વેચવાલી છે. ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર પણ આપણી સાથે. ગુડ મોર્નિંગ સર. માર્કેટના સેટઅપને જરા સમજી લઈએ. પહેલાં નર્વસનેસ આવી છે. ઇન્ટરનેશનલ માર્કેટ્સ આજે પોઝિટિવ છે, પણ આપણે ત્યાં રૂપિયાએ ફરી નવા રેકોર્ડ લો બનાવી દીધા છે. 90ને પાર આપણે ફાઇનલી હવે પ્રતિ ડોલર પહોંચી ગયા છીએ. કે સર? વેલ ડેફિનેટલી યુએસડી આઈએનઆરની વાત કરીએ તો ઓલ ટાઈમ હાઈ પર અત્યારે યુએસડી આઈએનઆર આપણને જોવા મળી રહ્યું છે. રૂપિયો એક સારા એવા લેવલ પર આપણને વીક થતો જોવા મળી રહ્યો છે અને ઓવરઓલ જે વ્યૂ અત્યારે આ લેવલ પર બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે યુએસડી આઈએનઆર ટ્રેડ કરી રહ્યો છે, મને લાગે છે કે શું 91 સુધીના પણ લેવલ આપણને યુએસડી આઈએનઆરમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે. એટલે અહીંયા એક્સપોર્ટ રિલેટેડ જે આપણા કાઉન્ટર્સ, ઇમ્પોર્ટ રિલેટેડ જે પણ આપણા કાઉન્ટર્સ છે એને ડાયરેક્ટલી ઇમ્પેક્ટ થશે અને મોંઘવારી એ લેવલ પર વધે એવું અત્યારે જોવા મળી રહ્યું છે. નો ડાઉટ અત્યારે ગવર્મેન્ટ એક્ટિવલી અત્યારે વર્ક કરી રહી છે કે આને કેવી રીતે અમે થોડું ન્યુટ્રલાઇઝ કરીએ. સામે સાઈડ આની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણે માર્કેટમાં જોવા મળશે. અત્યારે પ્રી ઓપનિંગમાં 27 પોઈન્ટ નીચે છે, બટ તમારે એક બીજા ડેટા જોવાની બી જરૂર છે. કેશમાં છેલ્લા 2 દિવસથી 4,800 કરોડનું વેચાણ એફઆઈઆઈ કર્યું છે અને સામે સાઈડ એફએનઓમાં પણ કાલના દિવસમાં 2500 કરોડનું વેચાણ કરેલું છે. ડાયરેક્ટ ઇમ્પેક્ટ તમને આની માર્કેટમાં જોવા મળશે. નિફ્ટીની વાત કરીએ તો 26,000નો સારો એવો સપોર્ટ છે. યશ, જો 26,000નો સપોર્ટ બ્રેક કરે છે તો પછી 25,800 સુધીના લેવલ પર નિફ્ટી આપણને બતાવી શકે અને જે ગેપ બનાવી હતી જે ગેપ પણ અત્યારે અહીંયા ફીલ થતી જોવા મળી શકે છે. એટલે 26,000નો સપોર્ટ અહીંયા પકડીને રાખવાની જરૂર છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. હવે માર્કેટના ઓપનિંગ પર પહેલાં નજર કરી લઈએ, પછી ત્યારબાદ કે સર તમારા સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈશું. 26,004ની ઓપનિંગ થઈ રહી છે અત્યારે ફિલહાલ, એટલે દિવસની શરૂઆત એકંદરે ફ્લેટ ટુ નેગેટિવ ઝોન પર. PSU બેંક્સ ગઈકાલે ઉપરથી પડ્યા હતા, આજે જોઈએ શું થાય છે. શરૂઆત મજબૂતી સાથે. માર્કેટ ખુલતા જ લીલા નિશાનમાં આવ્યા છે. 26,004ના લો ઓપનના હતા, એ લો બની ગયા 26,066 સુધી ગયા છીએ આપણે. સેન્સેક્સ પર નજર કરો, એ પણ લીલા નિશાનમાં છે. 85,116થી 85,269. યાદ રાખો આવતીકાલે સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરી છે. બેંક નિફ્ટી પર નજર કરો, ખુલતા જ ગ્રીન ઝોનમાં આવ્યો 59,317 પર. આ 10 ડેમાંનો મેજિક છે, કેમ કે 10 દિવસની મૂવિંગ એવરેજથી બેંક નિફ્ટીમાં કંઈક તો સ્પાર્ક આવતો હોય છે.
ટકે છે કે નહીં એ જોવાનું ખાસ. પછી આવું મિડ કેપ અને સ્મોલ કેપ પર લાલ નિશાનમાં આવી ગયા, ખુલતા જ લીલા નિશાનમાં સેટલ થયા હતા, લાલ નિશાનમાં આવી ગયા છે, એટલે એક નર્વસનેસ ત્યાં. વોલ્ટિલિટી ઇન્ડેક્સ દિવસની શરૂઆતમાં ફરી 11નું લેવલ આજે તોડ્યું છે. આ યાદ રાખો બીજો દિવસ છે, સોમવારે પણ થયું હતું, આજે પણ થયું છે. 11નું લેવલ નીચેના સ્તરો પર તોડ્યું છે. માર્કેટ આમ જોવા જાવ તો વિક્સ ઘટે એટલે વધવો જોઈએ, પણ છેલ્લા થોડા સમયથી આ સિનર્જી બગડી ગઈ છે, તો આ સ્થિતિને પણ ધ્યાન પર રાખવાની રહેશે. સેક્ટર સ્પેસિફિક PSU બેંક્સ ગ્રીન ઝોનમાં હતા, રેડ થઈ ગયા. માત્ર ફાર્મા છે 5%ની મજબૂતી, IT થોડી મજબૂતી છે, હેલ્થકેરમાં થોડી ખરીદદારી, બાકી બધામાં વેચવાલી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.5% નીચે, CPSE 0.5% નીચે છે, મીડિયા, FMCG, PSU બેંક્સ બધામાં વેચવાલીનું દબાણ અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. અને માર્કેટ આવી ગયા છે લાલ નિશાનમાં. જોઈએ હવે આ 26,000નો લેવલ આજે આપણે તોડીએ છીએ કે નહીં, બીજો દિવસ થશે સતત જો એવું થાય છે તો. કે સર પહેલાં સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન જાણી લઈએ તમારી. વેલ, સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશનમાં વાત કરીએ તો સૌથી પહેલો જે કોલ છે એ મારુતિનો જે એક સારી મોમેન્ટમ આપણને મારુતિમાં છેલ્લા ઘણા દિવસથી જોવા મળી છે. 100 ડેઝ એમએનો એક પરફેક્ટ સપોર્ટ લીધો છે અને મને એવું લાગે છે કે જે પ્રમાણે અત્યારે મારુતિના નંબર્સ ને આવી રહ્યું છે, મને એવું લાગે છે કે આવનારા દિવસમાં ઘણી સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન મારુતિમાં રાખી શકે. 16,190ની અરાઉન્ડ અત્યારે મારુતિ ટ્રેડ કરી રહ્યો છે. 15,850ના લેવલની સાથે અહીંથી મારુતિમાં પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. 15,850 નો અહીંયા આપણે એક એસએલ મેન્ટેન કરીને ચાલીશું. 16,545 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 17,050 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. તો મારુતિ પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. અને બીજું જે છે એ ઇફકોન ઇન્ફ્રા છે, એક સારા એવા લેવલ પર અત્યારે ઇફકોન ઇન્ફ્રા આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ સ્ટાર્ટિંગમાં અત્યારે 1%નો ઘટાડો છે, પણ કાઉન્ટરે ઓલરેડી બ્રેકઆઉટ આપણને આલી ટાઈમ ફ્રેમ પર બતાવી દીધું છે. 411 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. ઇફકોન ઇન્ફ્રા એક સારા એવા લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે. 400ના એસએલની સાથે ખરીદી કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો 423 427 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો 433 નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. તો એફકોન ઇન્ફ્રા અને મારુતિ બંને અહીંથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહેશે. બિલકુલ, તો આ સંકેત છે. મારુતિ તમે ખાસ ધ્યાન પર રાખો. આ જે સમાચારો છે, વિટારા આજથી લોન્ચ થઈ ચૂકી છે. મારુતિની ફર્સ્ટ EV કાર ભારતમાં આજથી હવે ખાસ અવેલેબલ થઈ ચૂકી છે, તો તેને લઈને એક સમાચારને લઈને પણ સર સ્ટોક પર ફોકસ ધરાવી રહ્યા છે. તો આ બંને જ સ્ટોકના રેકમેન્ડેશન આજના છે, તે તમે ધ્યાન પર રાખો. માર્કેટ પર નજર કરી લઈએ. લાલ લીલા નિશાનની વચ્ચે અત્યારે ફિલહાલ કારોબાર કરી રહ્યું છે, નજર રાખીશું. નિફ્ટી PSU બેંક ઇન્ડેક્સ બહુ જ સ્વિંગ બતાવે છે. ભાવિક સર તમારા પાસે લાવું. ગઈકાલે તમને યાદ હોય આખો દિવસ પોઝિટિવ હતા, છેલ્લે અચાનક જ વેચવાલી આવી ગઈ હતી ક્લોઝિંગમાં, અને આજે પણ જુઓ દિવસની શરૂઆત સારી મજબૂતી પર સેટલ થયા હતા. PSU બેંક્સમાં વેચવાલી આવી ગઈ છે. એક તરફ યુનિયન બેંક એન્ટર થઈ રહ્યો છે બેંક નિફ્ટીમાં, અને બીજી તરફ અહીંયા ઉથલપુથલ બહુ વધારે થઈ રહી છે. ભાવિક સર, આઈ થિંક નિફ્ટી PSU બેંકની આપણે ઇન્ડેક્સની પણ વાત કરીએ તો 8,630 છે. 3-4 વાર આપણે જોયું હતું કે એ હાઈ જે છે એ રેઝિસ્ટ થયો છે, તે રીટેસ્ટ કર્યું છે, અને એના પછી ઉપર સસ્ટેન નથી કર્યું. એટલે કશેક ને કશેક એવું દેખાઈ રહ્યું છે કે ઉપર આપણે એક ડિસ્ટ્રીબ્યુશન જરૂરથી જોવા મળી રહ્યું છે. અને હવે મને લાગે છે કે ઇન્વેસ્ટર્સ એ પોકેટ શોધી રહ્યા છે કે જ્યાં એ લોકોને થોડુંક પ્રોફિટ મળતું હોય, થોડુંક બુક કરવા માટેનું. અને આપણે જોયું હતું કે PSU જે છે એ પ્રાઇવેટ બેંક કરતાં વધારે છેલ્લા થોડા ઘણા સમયમાં વધી રહ્યા હતા, એટલે ક્લિયરલી ઇન્વેસ્ટર્સને થોડું પ્રોફિટ તો મળતું હતું. એટલે હવે મને લાગી રહ્યું છે કે એ જે પોકેટ્સ છે કે જ્યાં ઓલરેડી આપણને ગેઇન મળતું હતું, એ હવે પ્રોફિટ બુક ઝોનમાં આવી ગયા છે. તો મને ચાર્ટ સેટઅપ જોતા લાગી રહ્યું છે PSU બેંક્સનો ઇન્ડેક્સ જોતા કે અહીંયાથી મે બી હજી પણ થોડું કરેક્શન આવી રહ્યું છે, કે જે 84.94ની આસપાસ છે, તો અહીંયાથી હજી પણ 83.60 સુધીનું લેવલ્સ ડાઉન સાઇડ જોવા મળી શકે છે. 8,630ની ઉપર સસ્ટેન થાય તો જ પોઝિટિવ છે. અદરવાઇઝ માઇલ્ડલી મને લાગે છે કે બેરિશ રહેશે. PSU બેંક્સ સ્ટોક્સ જે છે થોડુંક લાગે છે શોર્ટ ટર્મમાં વીક ટ્રેન્ડ થઈ શકે છે. તો આ એક્શન અત્યારે ફિલહાલ બની શકે છે. માર્કેટ ગ્રીન ઝોનમાં આવ્યા જરૂર છે. અત્યારે સપોર્ટ IT થી મળી રહ્યો છે. નિફ્ટી IT પર એક વખત કે સર નજર કરો. રૂપિયાની નબળાઈ સ્વાભાવિક છે કે IT માટે લાભ ગણવામાં આવે છે, અને હંમેશા એ કોન્ટ્રા હેજિંગ ટ્રેડ તરીકે પણ તમને IT પ્રતિસાદ આપતું રહેતું હોય છે. તો આ સંકેત પર નજર કરી લઈએ એક વખત સર. બિલકુલ સાચું. એક પોઝિટિવ કોરિલેશન આપણે નિફ્ટી આઈટીમાં જોવા મળતું હોય છે જ્યારે USD INR વીક થતો હોય છે, અને એની ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને IT સેક્ટરમાં જોવા મળતી હોય છે. કોફોર્જ, વિપ્રો, TCS, OFSS, ઇન્ફો દરેક લેવલ પર દરેક કાઉન્ટર્સ અત્યારે પોઝિટિવ સાઇડના લેવલ પર ટ્રેડ કરી રહ્યા છે. અને અત્યારે જે પ્રમાણેની મોમેન્ટમ છે, મારો વ્યૂ અત્યારે ટ્રેડિંગને લઈને અવોઇડ કરીને ચાલવાનો છે, પણ એટલું જરૂરથી કહીશ કે તમે પોર્ટફોલિયો ક્રિએશન માટે આ લેવલ પર ફોકસ કરીને ચાલી શકો છો. 3158 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે. TCS ખરીદી કરીને ચાલો. મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં કાઉન્ટરમાં એક સારી એવી રિધમ આપણને જોવા મળશે, જેના બેઝ પર
3350 અને જો એ બ્રેક કરે છે તો 3660 સુધીના પરિબળ આપણે આ કાઉન્ટર આવતા જોવા મળી શકે છે. તો ટોટલી TCS પર ફોકસ કરીને ચાલવાની સલાહ રહેશે. સારા એવા લેવલ આપણને આવનારા દિવસોમાં કાઉન્ટર બતાવી શકે છે. તો ટ્રેડિંગ માટે નહીં પણ પોર્ટફોલિયો ક્રિએશન માટે મને એવું લાગે છે કે પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી છે સ્ટોકને એડ કરવા માટે. ભાવિક સર, બી સોફ્ટ પર નજર કરો. ગઈકાલે પણ સારી તેજી હતી, આજે પણ 0.5% તેજી છે. આઈટી ચાલી રહ્યા છે ત્યારે બી સોફ્ટને પણ લાભ, બિરલા સોફ્ટને જરૂર લાભ મળી રહ્યો છે સર? યસ, કારણ કે આપણે જોઈ રહ્યા છે કે આઈટી સેક્ટરનું ચાલી રહ્યું છે તેમાં ઓફકોર્સ જેમ કરન્સીની વીકનેસ છે એના લીધે, અને પ્લસ આઈટી સેક્ટર એટલું બધું ચાલ્યું પણ નહોતું રહ્યું, અને બીસેફમાં આપણે જોયું કે આજના દિવસમાં સારી એવી ગેઇન જોવા મળી રહ્યું છે. ઓવરઓલ ટ્રેન્ડ આપણે જોઈએ તો કોન્સોલિડેશન ઝોનમાં હતો 373 થી 360ની, અને હવે લાગી રહ્યું છે કે થોડુંક આમાં સ્પાર્ક આવી રહ્યો છે. આઈ થિંક આ એક સારું સ્ટોક દેખાઈ રહ્યો છે શોર્ટ ટર્મ માટે. 422ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે. સ્ટોપ લોસ 378નો રાખી શકાય છે. તો યસ, ડેફિનેટલી ઇટ ઇઝ અ ગુડ પિક, અને શોર્ટ ટર્મમાં મને લાગે છે કે 424ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે બીસોફ્ટ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે દર્શક મિત્રો. 26,000 ઓફિશિયલી માર્કેટ હવે તોડી ચૂક્યું છે. મતલબ તમને દબાણ હવે અહીંયાથી આવવાની શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ રૂપિયો સતત નવા લોઝ બનાવે અને બીજી તરફ તમને જોવા મળે છે કે અહીંયા માર્કેટમાં પણ નવા લો બની રહ્યા છે. 25,962 અત્યારે લો બન્યા અને 960 પર આપણે ઓલરેડી આવી ચૂક્યા છીએ. મતલબ આપણે વાત કરી રહ્યા છીએ અને નવા ઇન્ટ્રાડે લોઝ બની રહ્યા છે. એક તરફ ગવર્નર સાહેબ પાસે હવે ઓપ્શન થઈ ગયો હતો કે સર કે જીડીપીના આંકડા સારા આવ્યા એટલે હવે કદાચ એક વખત વ્યાજ દર ના ઘટાડો તો ચાલે, પણ બીજી બાજુ આ રૂપિયાની ચેલેન્જ બહુ ટફ બની રહી છે અને આપણે ટ્રેડ ડીલને લઈને મગનું નામ મરી પડ્યું નથી. આવી સ્થિતિમાં રૂપિયામાં સતત નબળાઈ. ત્રીજી બાજુ તમે જુઓ, પુતિન સાહેબ આવી રહ્યા છે અને આપણે ડિફેન્સને લઈને કદાચ અમુક કરારો કરીશું એમની સાથે. એટલે નિયર ટર્મ હવે કદાચ માર્કેટે એક ટોપ બનાવી દીધી હોય તેવું કદાચ ઓફિશિયલી આજે આપણને ક્લોઝિંગ પર ખ્યાલ આવી જશે. માર્કેટ અત્યારે ફિલહાલ ડેફિનેટલી સારા મૂડમાં નથી અને આ જે રૂપિયાની અસર છે તેનો સીધો અત્યારે કહેવાય કે એક લાભ એફઆઈએસને મળી રહ્યો છે, કેમ કે એમણે સસ્તા રૂપિયામાં ખરીદ્યું હતું અને અત્યારે રૂપિયાની વેલ્યુ વધી ગઈ છે. એમ આમ જોવા જાવ તો, કેમ કે $70 અને અત્યારે $90, એટલે એમને તો આમ જોવા જાવ તો અલ્ટિમેટલી લાભ જ થઈ રહ્યો છે. કે સર થોડું સમજીએ એફઆઈઝની જે કેશમાં સતત વેચવાલી થઈ રહી છે તેને અને આ રૂપિયાનું કોરિલેશન, પ્લસ જે ગ્લોબલ પરિસ્થિતિમાં ભારત અત્યારે છે. આપણે નેટ એક્સપોર્ટર બનવા માગીએ છીએ, પરંતુ આ ટેરિફની જે પરિસ્થિતિ છે તેને કારણે આપણે એક્સપોર્ટ વધવાના બદલે અત્યારે ઘટી રહ્યા છે. કે સર વેલ, ઓવરઓલ પિક્ચરને જોવા જઈએ તો અત્યારે આ લેવલ પર રૂપિયો એક વીક થતો રૂપિયો નો ડાઉટ ઇકોનોમી માટે થોડુંક કન્સર્ન વાળો મેટર છે અને ક્યાંક ને ક્યાંક આરબીઆઈ પણ અત્યારે ઇન્ટરવેન કરી રહી છે. એફપીઆઈના ફ્લોને વધારવાનો અત્યારે પ્લાનિંગ કરી રહી છે, ટ્રાય કરી રહી છે. અને જો એફપીઆઈનો ફ્લો આવે છે તો જે પ્રમાણે તમે કીધું કે સસ્તા રૂપિયામાં એમને સૌથી વધારે બેનિફિટ થાય છે. તો આ લેવલ પર એફપીઆઈ જો માર્કેટમાં આવે છે, ઇન્ડિયન માર્કેટમાં આવે છે, તો ડાયરેક્ટ ઇમ્પેક્ટ યુએસડી આઈએનઆરનો ઇન્ફ્લો આપણને વધશે ને એના બેઝ પર આપણે અહીંયા યુએસડી આઈએનઆર કપ કરવા માટે આપણને ત્યાં મોકો મળી શકે છે. બટ આ બધી વસ્તુ અત્યારે જોને તો ના લેવલ પર છે, જે પ્રમાણે અત્યારે ઓવરઓલ ગ્લોબલ લેવલ પર યુએસડી આઈએનઆરની યુએસ ડોલરની અત્યારે ઇમ્પેક્ટ છે. નો ડાઉટ અત્યારની પ્રેઝન્ટ ગવર્મેન્ટ જે જોવા જાવ ને તો બીજી બધી કન્ટ્રીઝ સાથે જેનો અત્યારે આપણી સાથે સારા એવા સંબંધો છે એની સાથે અત્યારે ડાયરેક્ટ રૂપીમાં આપણે ટ્રેડ કરવાની અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક આવનારા દિવસોમાં એની પણ ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણને અહીંયા જોવા મળી શકે છે. ઓવરઓલ જે પિક્ચર છે એ જે તમારા પ્રમાણે તમે કીધું છે કે ટાઈમિંગ માટે ટોપ બની ગયો છે. યસ, ડેફિનેટલી બની ગયો છે, કેમ કે તમે જુઓ કે એક સાઈડ પર જે યુએસ ગવર્મેન્ટનું શટડાઉન હતું એ કમ્પ્લીટ થયું, એની ઇમ્પેક્ટ ગ્લોબલ માર્કેટમાં પડી અને ઇનડાયરેક્ટલી આપણા માર્કેટમાં પણ પડી. બિહાર ઇલેક્શન રિઝલ્ટ આવી ગયું, ડાયરેક્ટ ઇમ્પેક્ટ આપણા માર્કેટમાં પડી. આરબીઆઈએ રેટ કટ કરવાની વાત કરી, એની ઇમ્પેક્ટ આપણને આપણા માર્કેટમાં પડી. ઇવન યુએસ ફેડે પણ રેટ કટ કરવાની વાત કરી હતી. હવે આવનારા દિવસમાં એવી કોઈ પણ એવી ઇવેન્ટ નથી કે જેની ડાયરેક્ટ ઇમ્પેક્ટ માર્કેટમાં આવનારા દિવસમાં પડે. હવે જે ઇલેક્શન આવશે એ માર્ચ અને એપ્રિલમાં આવશે, બજેટ આવશે ફર્સ્ટમાં આવશે, તો હજુ 2 મહિના છે અને સૌથી વધારે એક
પોઈન્ટ વાળી વાત એ છે કે યસ અત્યારે ડિસેમ્બર ચાલે છે અને 20 ડિસેમ્બરથી મોટાભાગની એફઆઈ અત્યારે હોલિડેઝ પર જશે, એટલે જે પેઇન પીરિયડ છે એ લાસ્ટના 2 અઠવાડિયાનો છે અને એ અઠવાડિયા મને લાગે છે કે એને લઈને જ અત્યારે માર્કેટમાં આપણને સેલિંગ પ્રેશર અને ઓવરઓલ એફઆઈનું પ્રેશર અત્યારે જોવા મળી રહ્યું છે. ઓવરઓલ માર્કેટની વાત કરીએ તો 26,000 નીચે જો માર્કેટ સસ્ટેન થાય છે તો જે ગેપ બનાવી છે એ ગેપ ફિલ કરતી આપણને જોવા મળશે અને એ જો બ્રેક કરે છે તો 25,400 સુધીના પણ લેવલ માર્કેટ આપણને બતાવી શકે. એટલે અત્યારે આ લેવલ પર કોઈ નવી પોઝિશન બનાવીને ચાલવાની સલાહ નિફ્ટીમાં તો નથી. હા, પોર્ટફોલિયો ક્રિએશન માટે હું કહીશ કે ધીસ વુડ બી ધ પરફેક્ટ ટાઈમ અને એથી વધારે ઘટાડો આવે તો આઈ થિંક પોઝિશન એડ કરીને ચાલવાની સલાહ રહેશે. ભાવિક સર, રૂપિયાની નબળાઈ અને પ્રેશિયસ મેટલ્સની ચાલ ઇન્ટરનેશનલ માર્કેટમાં સોના ચાંદીમાં આપણે જોઈ રહ્યા છીએ જબરદસ્ત, એસ્પેશિયલી ચાંદીમાં બહુ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને અને રૂપિયાની નબળાઈને આપણા માર્કેટમાં સીધો મલ્ટીપ્લાયર ઇફેક્ટ બની રહી છે. એટલે થોડું એ સમજાવો સર, આપણા ત્યાં જે સોના ચાંદીના ભાવો છે તેની અસર કેવી રહેશે? ઇવન મેટલ્સ, કેમ કે લેટલી તમે જુઓ ને તો મેટલ સ્ટોક સારા ચાલ્યા અને ઇવન કોપર વગેરેમાં પણ તેજી જરૂર આવી છે. તો આ પરિસ્થિતિને પણ થોડું સમજીએ. બેઝ મેટલ્સની પણ પહેલાં વાત કરીશું અને સાથે સાથે પ્રેશિયસ મેટલ્સને પણ સમજાવો. રૂપિયાની નબળાઈ ને આ કોમોડિટીઝ પર કેવી રીતની અસર રહેવાની છે, ભાવિક સર? રૂપિયાની નબળાઈ સિરિયસલી આપણે જોઈએ તો ડાયરેક્ટ પ્રેશિયસ મેટલ્સ અને કોમોડિટીઝ ઉપર અસર રહે છે કે જ્યારે પણ રૂપિયો વીક થાય છે ત્યારે આપણી જે અહીંયા એમસીએક્સમાં ટ્રેડેડ કોમોડિટીઝ છે એ લોકોના પ્રાઇસીસ વધે છે, કારણ કે આપણે જોઈએ તો આપણે ઇમ્પોર્ટર છે, એક્સપોર્ટર નથી. એટલે આ તો આપણો કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધે છે કારણ કે આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ આપણને એક્સપેન્સિવ પડે છે. એ જે પ્રાઇસ છે એ કન્ઝ્યુમરને પાસ ડાઉન થાય છે. એટલે ડાયરેક્ટ ઇમ્પેક્ટ જ્યારે પણ રૂપિયો વીક થાય છે ત્યારે ડાયરેક્ટલી આપણે પ્રેશિયસ મેટલ્સ અને બેઝ મેટલ્સ છે એ લોકોના પ્રાઇસીસ વધે છે. હવે પ્રેશિયસ મેટલ્સની અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ડિસ્પાઇટ આટલી હાઈ પ્રાઇસ છે, ડિમાન્ડ જે છે કન્ટિન્યુ સ્ટ્રોંગ થઈ રહી છે. એટલે જે ગોલ્ડ જ્વેલરીઝના જે લોકો છે એ લોકોને પણ ડોલરની જરૂર પડે છે ઇમ્પોર્ટ કરવા માટે. અગેન એ પ્રેશર લાવે છે. બેઝ મેટલ્સની વાત કરીએ તો બેઝ મેટલ્સમાં કોપર આપણે જોઈએ તો યર ટુ ડેટ 30% હાઇક થયું છે અને એનું એક કારણ એ પણ છે કે રૂપિયા કરતાં આપણે વધારે જોઈએ તો ત્યાં જે સપ્લાય શોક છે ખાસ કરીને ઇન્ડોનેશિયામાં જે વર્લ્ડની 3rd લાર્જેસ્ટ કોપર માઇન છે, ગ્લોબલી 3% કોપર આઉટપુટ આવે છે, ત્યાં એક્સિડન્ટ થયા પછી હવે 2027માં ટોટલ એ લોકોનું જે સર્વિસ જે છે સ્ટાર્ટ થશે માઇનિંગ. અત્યારે 2026 હાફમાં ખાલી એ લોકો 20-30% જ ચાલુ થવાના છે. એટલે કોપરની ડિમાન્ડ બહુ છે. અત્યારે આપણે જોઈએ છે ઇન્વેન્ટરીઝ ઓછી છે, એટલે કશેક ને કશેક આગળ જતાં પણ શ્રિંકેજ થવાની છે ઇન્વેન્ટરીમાં. એક્સપેક્ટેડ છે કે 2026માં 4 લાખ મેટ્રિક ટન છે એ કોપરની ડેફિસિટ થશે. એટલે અગેન એના પ્રાઇસીસ કોપરના ઇન્ટરનેશનલમાં વધે છે ને આપણો અહીંયા રૂપિયો વીક થાય છે એટલે ડબલ આપણને એમસીએક્સમાં પ્રાઇસીસ ઉપર જોવા મળે છે. એટલે ઓવરઓલ મેં પહેલાં પણ કીધું હતું કે જ્યારે પણ રૂપિયો વીક થાય છે ઇટ ઇઝ અ પ્રીકર્સર ફોર કરેક્શન ઇન ઇક્વિટી માર્કેટ. એ જ જોઈ રહ્યા છે. અગેન ઇન્ટરનેશનલ માર્કેટમાં ભલે ગોલ્ડ અને સિલ્વર ના વધે પણ અહીંયા રૂપિયો વીક થાય છે એટલે એમસીએક્સમાં પણ ગોલ્ડ અને સિલ્વરના ભાવ વધી રહે છે. એટલે ડાયરેક્ટ ઇમ્પેક્ટ થાય છે અને જે રૂપિયાની વીકનેસ છે એ અગેન નેગેટિવ છે બોથ આપણા પ્રેશિયસ મેટલ્સ માટે અને ઇક્વિટી માટે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સોના ચાંદીની વાત, ઇક્વિટી માર્કેટ્સની વાત, બધા પર આપણે અહીંયાથી ખાસ નજર સતત યથાવત રાખી રહ્યા છીએ. પણ માર્કેટમાં જે ઘટાડો આવ્યો તેમાં માત્ર ને માત્ર આઈટી અત્યારે બચાવે છે, બાકી બધે જ વેચવાલી આવી ગઈ. પીએસયુ બેંક સૌથી વધુ વેચવાલી છે, એફએમસીજી ત્યારબાદ વેચવાલી બતાવે છે. ડિફેન્સમાં પ્રોફિટ બુકિંગ છે કે સર ડિફેન્સમાં પ્રોફિટ બુકિંગને થોડું સમજવાનું રહે, કેમ કે એક તરફ આપણે રશિયા સાથે ડિફેન્સને લઈને ટેકનોલોજી નોલેજને લઈને ડીલ કરવાના છીએ. બીજી બાજુ તમે જુઓ ડિફેન્સનું બજેટ પણ હમણાં થોડા દિવસો પહેલાં વધારવા માટેના અમુક સમાચારો હતા. અને ત્રીજી તરફ આપણે જોઈ રહ્યા છીએ કે ડિફેન્સના સ્ટોક્સમાં પ્રોફિટ બુકિંગ. શું આને બાય એન્ડ ડિપ્સની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ અને કોઈ કોમ્પોનન્ટ તમને પસંદ નિફ્ટી ડિફેન્સમાંથી? વેલ, ડિફેન્સની વાત કરીએ 1% નીચે છે અને રશિયા સાથે અત્યારે કરાર થઈ રહ્યા છે, ખાસ કરીને ટેકનોલોજી ટ્રાન્સફરના. ખાલી રશિયા નહીં, તમે જુઓ તો ફ્રાન્સ સાથે પણ ટેકનોલોજી ટ્રાન્સફરના અત્યારે કરાર થઈ રહ્યા છે. આવનારા દિવસોમાં મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયાનું મને એવું લાગે છે કે એક્સપોર્ટમાં ડિફેન્સમાં બોલબાલા હશે. અને અત્યારે એક વસ્તુ સમજવા જેવી છે કે આ એક સ્લો ગેમ છે. એવું નથી કે આજે ટેકનોલોજી ટ્રાન્સફર થઈ જશે તો આપણને આનું ફળ જે બી ફ્રૂટ કહીએ એ આપણને નેક્સ્ટ દિવસથી મળવાના ચાલુ થશે, એવું નથી. તમે જુઓ અને ટપકાવાર જુઓ તો 2014 પહેલા જ્યાં આપણે
ઇમ્પોર્ટર હતા પર્ટિક્યુલરલી ડિફેન્સમાં, અત્યારે એ જે ઇમ્પોર્ટર છે એ 35% ઓછું થઈ ગયું છે. નો ડાઉટ હજુ પણ 65% આપણે કરી રહ્યા છે, બટ આ પણ ગ્રેજ્યુઅલી મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં ઓછું થશે. અને તમે જુઓ કે જ્યાં પહેલા આપણે નેક્સ્ટ ઇમ્પોર્ટર હતા, અત્યારે આપણે જે એક્સપોર્ટ કરી રહ્યા છે એ પહેલા 35,000 કરોડનું અત્યારે હતું, અત્યારે મેન્યુફેક્ચરિંગ 1.5 લાખ કરોડનું પહોંચી ગયું છે ડિફેન્સનું. અને ગવર્મેન્ટનું પ્લાનિંગ છે કે આવનારા 2 વર્ષમાં અને ક્યાંક ને ક્યાંક 3 લાખ કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે. તો જો તમે સમજી શકો છો કે જો આ લક્ષ્ય પહોંચશે તો કેટલું આપણે અહીંયાથી એક્સપોર્ટ કરીશું. અને ખાસ કરીને જેટલી બી એશિયાની નાની નાની કન્ટ્રીઝ છે એ અત્યારે એક રિલાયબલ સોર્સિસ પાસે પડી છે ડિફેન્સમાં, અને રિલાયબલ સોર્સિસ આ માર્કેટમાં અત્યારે ખાલી ને ખાલી ઇન્ડિયા પાસે છે. તો વ્યૂ અત્યારે ઓવરઓલ માર્કેટમાં ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. કોઈ પણ ઘટાડો આવે તો તમે અહીંયા પોઝિશન એડ કરીને ચાલી શકો છો. હું અહીંયા કોઈ પર્ટિક્યુલર કાઉન્ટરની વાત નહીં કરું, પણ ઓવરઓલ ડિફેન્સ કાઉન્ટરની વાત કરું, કેમ કે દરેક કાઉન્ટર્સ પોતપોતાના સેગમેન્ટમાં પોતપોતાની પ્રોડક્ટમાં અત્યારે માહિર છે. તો વ્યૂ ઓવરઓલ ડિફેન્સ કાઉન્ટરને લઈને પોઝિટિવ સાઇડનો છે. તમે પહેલા પણ જોયું હશે કે 2023માં જે ટોપ બનાવ્યા હતા, ટોપ બનાવ્યા પછી 40%નો ઘટાડો જોવા મળ્યો, અને 2025માં ફરીથી ઓલ ટાઈમ હાઈ આપણને અહીંયા બનતા જોવા મળ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સાયકલ ચાલતી જ રહેશે. સો રાધર ટુ ફોકસ ઓન એની વન પર્ટિક્યુલર સ્ટોક. તમારી પોઝિશન જે સ્ટોકમાં હોય એ સ્ટોકમાં જો તમને એવરેજ કરવાનો મોકો મળતો હોય તો તમારે એવરેજ કરીને ચાલવું જોઈએ. આવનારા દિવસોમાં ડિફેન્સ સેક્ટરનું જે ભવિષ્ય છે અંડર ધીસ પ્રેઝન્ટ ગવર્મેન્ટ ઘણું જ ઉજળું છે. તો ડિફેન્સ પર વ્યૂ આ પ્રમાણે ધીમી પણ મક્કમ ગતિએ અહીંયાથી એક્શન ભરપૂર યથાવત રાખવું જોઈએ. IEX પર ભાવિક સર નજર કરીએ. આજે મેં બમ્પર સ્ટોકમાં લીધેલો હતો, માર્કેટના મૂળની સાથે થોડી અસર છે. સમાચાર છે બેઝિકલી ઇન્ડિયન ગેસ એક્સચેન્જ IPOની પ્રક્રિયા હવે કંપની શરૂ કરી રહી છે. IEXની સબસિડિયરી છે ઇન્ડિયન ગેસ એક્સચેન્જ, અને આ જે કંપની છે તે OFS પણ લાવવાના છે અહીંયાથી ખાસ, અને IPOની પ્રક્રિયા પણ છે. એટલે IEX બેઝિકલી અત્યારે ફોકસમાં છે. તમે કઈ રીતે જોયો સર સ્ટોકને આ સમાચાર બાદ? પહેલા સમાચારનો ક્લિયરલી આપણને પ્રાઇસ એક્શનમાં તો પોઝિટિવ રિએક્શન જોવા મળ્યું છે. અને આઈ થિંક 150 જે છે એ ક્લિયરલી એક સ્ટ્રોંગ હર્ડલ દેખાઈ રહ્યું છે, કારણ કે ઓગસ્ટથી આપણે જોઈએ છે તો 3 વાર 150ની આસપાસ આવ્યો છે, અને પછી ત્યાંથી ફરીથી કરેક્શન 137ની આસપાસ થયું છે. આઈ થિંક આઈ વુડ વેઇટ 150ની ઉપર જો સસ્ટેન થાય છે તો જગ્યા ઉપર ખાસી બધી છે જવા માટેની. આઈ થિંક 170નો ફર્સ્ટ ટાર્ગેટ રહેશે, અને એના પછી 190નો રહેશે. તો એકવાર બ્રેકઆઉટ માટે કન્ફર્મેશન માટે થોડુંક વેઇટ કરવું જોઈએ. 150ની ઉપર જો ક્લોઝ થાય છે તો 145ના સ્ટોપ લોસથી એકવાર બાય કરી શકાય છે. આઈ થિંક નેક્સ્ટ ટાર્ગેટ 170નો છે, તો વેરી નિયર ટુ બ્રેકઆઉટ છે. એકવાર બ્રેકઆઉટ કન્ફર્મ થાય પછી ડેફિનેટલી એડ કરી શકાય છે 145ના સ્ટોપ લોસથી. ઓકે, આ બધાને વચ્ચે ઓફિશિયલી હવે આપણે 20 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને નીચે નિફ્ટીમાં કારોબાર કરી રહ્યા છીએ. જે લેવલ હતો 25,962નો, તેને નીચે આપણે ડેઇલી ચાર્ટ્સ પર આવી ચૂક્યા છીએ. એટલે કે ઓફિશિયલી 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ આપણે 2 દિવસની અંદર તોડી દીધી છે. ગઈકાલે 10 દિવસ, આજે 20 દિવસની મૂવિંગ એવરેજ. હવે ક્લોઝિંગ આજે કઈ રીતે આવે છે તે વધુ મહત્વનું બનતું જોવા મળી રહ્યું છે. જરા સ્ટોક સ્પેસિફિક આપણે આગળ ચર્ચા કરીએ, કેમ કે જે જગ્યાએ પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે તેમાં એન્જલ 1 છે અને નિફ્ટી કેપિટલ માર્કેટના જ સ્ટોક્સ છે. તમે કે સર નજર કરો, એન્જલ 1 મેજર પ્રોફિટ બુકિંગ 5%ની વેચવાલી આજના દિવસે આવી છે. સમાચારોમાં તો સ્ટોક બેઝિકલી એમના જે બિઝનેસ અપડેટ આવ્યા હતા ને તે ખાસ મહત્વના હતા. અને આપણે જાણીએ છીએ ગઈકાલે ગ્રોના SIPના ડેટા આવ્યા હતા, જે ખરેખર બધાની આંખ ખેંચતા હતા કે ભાઈ સૌથી વધુ વેચવાલીમાં માર્કેટ, મતલબ સૌથી વધુ નવી SIPમાં માર્કેટ શેર ગ્રોનો છે, અને એન્જલ 1 સેકન્ડ નંબર પર હતું, અને અત્યારે ફિલહાલ ઓલમોસ્ટ 5%નો ઘટાડો. સર પહેલા એન્જલ 1ની વાત કરીએ, અત્યારે આ લેવલ પર જે વ્યૂ એન્જલ 1 પર આપણને બંધો જોવા મળી રહ્યો છે ચાર્ટના બેઝ પર, જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે. મને એવું લાગે છે કે થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે અત્યારે એન્જલ 1 પર. ફર્ધર ઘટાડો પણ આપણને આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. અને એક ટાઈમ હતો જ્યાં આપણને એનો ઓવરઓલ બ્રોકિંગ ઇન્ડસ્ટ્રીઝને લઈને જેટલા પણ કાઉન્ટર હતા, M6ની વાત કરી, BSEની વાત કરીએ, CDSL, NSDLની વાત કરીએ, કેમ્પ્સની વાત કરીએ, દરેક લેવલ પર આપણને મોમેન્ટમ સારી બી જોવા મળી હતી. અત્યારે આ લેવલ પર જોવા જઈએ ને તો એન્જલ નીચે 2660ના નીચે જો ક્લોઝ આવે છે, અત્યારે 2652ની અરાઉન્ડ છે. જો 2660ના નીચે ક્લોઝ આવે છે તો અગલી ટોપ ફોર્મેશનનું અહીંયા આપણને બ્રેકડાઉન આવતું જોવા મળશે. અને એના બેઝ પર ફર્ધર ઘટાડો પણ કાઉન્ટરમાં જોવા મળે, જેના બેઝ પર 2460 સુધીના પણ લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે વ્યૂ અત્યારે નેગેટિવ સાઇડનો છે. વેઇટ કરીને ચાલવાની સલાહ છે, અને રિસન્ટલી જો કોઈ પોઝિશન બનાવી છે તો એક વખત એક્ઝિટ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. અત્યારે એન્જલ 1 ટોપ લૂઝર નિફ્ટી 500માં નજર રાખવાની રહેશે. આવો
આગળ વધીએ. એક બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પર નજર કરો. ભાવિક સર, તમારા પાસે લઈને આવું. રીઝન એ છે કે જે 2 બ્લોક ડીલ થઈ ને, બ્લોક ડીલના સમાચારો બાદ સ્ટોકમાં ડેફિનેટલી એક અસર આવી હતી, પણ હવે થોડું બાઇંગ અહીંયાથી ખાસ આવવાની શરૂઆત થઈ છે. એટલે અત્યારે ફિલહાલ તમે જુઓ ને તો સ્ટોકની અંદર એક્શન ફિલહાલ આવતું જોવા મળી રહ્યું છે અને સ્ટોક છે લગભગ 1.5-2%, એટલે ઘટાડામાંથી બાઇંગ આવ્યું. ફરી એકવાર 100 ને ઉપર જાય તો ખરીદી કરીએ કે અત્યારે ફિલહાલ ખરીદી કરવાનો સારો સમય છે, ભાવિક સર? વેલ આઈ વુડ સે કે અત્યારના ખરીદી કરી શકાય છે, કારણ કે જે પ્રમોટર્સ સેલિંગ જે છે એ ડેફિનેટલી વીક છે. બટ અગેન અહીંયાથી આપણે જોઈએ ઓવરસોલ્ડમાં ઘણું જ ઓવરસોલ્ડમાં થઈ ચૂક્યું છે. એઝ અ કંપનીના ફંડામેન્ટલ્સ આપણે જોઈએ, કંપનીની બેલેન્સ શીટ સારી છે, એટલે એવો કોઈ આગળ જતાં લાગી નથી રહ્યો કે કોઈ ઘોટાળો આવી શકે છે. અગેન પ્રાઇસીસ મને લાગે છે કે ઘણા જ કરેક્ટ થઈ ચૂક્યા છે, લોંગ ટર્મ માટે ઘણો જ સારો છે. મે બી અહીંયાથી જો થોડું કંઈ કરેક્શન આવે તો ડેફિનેટલી વાંધો નહીં આવે, કારણ કે લોંગ ટર્મ માટે આઈ થિંક 120-130 સુધીના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ માટેનો કોઈ સ્ટોક નથી બાય કરવા માટેનો. લોંગ ટર્મ માટે યસ, કારણ કે આટલી ઓવરસોલ્ડમાં આપણે આજ સુધી જ્યારથી લિસ્ટિંગ થયું છે ત્યારથી આ પ્રાઇસીસ જોયા નથી. એટલે હું કહીશ કે લોંગ ટર્મ માટે ડેફિનેટલી બાય કરી શકાય છે. 120-125ના ટાર્ગેટ માટે મે બી સ્ટોપ લોસ નીચે 80નું રાખી શકાય છે, બટ આઈ થિંક 100નું વેઇટ ના કરવું જોઈએ. લોંગ ટર્મ માટે ડેફિનેટલી બાઇંગની રિકમેન્ડેશન છે. ક્લિયર. સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. અચ્છા, બેંક નિફ્ટી પર નજર કરો. 59,125-30 પર 59,062ના લો બનાવીને હમણાં ગ્રીન ઝોનમાં આવ્યા છે HDFC બેંક અને ICICI બેંક બંને. સમાચારો કે સર આપણે જાણીએ છીએ 12 થી 14ના કોન્સ્ટિટ્યુઅન્ટ્સનો બેંક નિફ્ટી બનવા જઈ રહ્યો છે 31 ડિસેમ્બરથી. 6 અલગ તબક્કામાં થવાનું છે આ બધું એડજસ્ટમેન્ટ, પણ યસ, પહેલું એડજસ્ટમેન્ટ 31 ડિસેમ્બર એટલે 1 જાન્યુઆરીથી આ વેઇટેજમાં પરિવર્તન થઈ જવાનું છે અને એમાં યસ બેંક અને યુનિયન બેંકની એન્ટ્રી છે, પણ સામે HDFC, ICICI અને કોટક એક અંદાજ એવો છે કે આ જે 3 બેંક છે ને તેનું વેઇટેજ ઘટશે. પણ હમણાં એક સ્પાઇક સારો આવ્યો છે આ ત્રણેય બેંક્સની અંદર, સ્પેશિયલી HDFC અને ICICI. બેંક નિફ્ટીને થોડું રિવાઇવલ આપવાની કોશિશ આ બંને કરી રહ્યા છે સર અત્યારે. વેલ, બેંક નિફ્ટી કોન્સ્ટિટ્યુટની વાત કરીએ તો જે બેંકને અત્યારે એડ કરવાની વાત ચાલી રહી છે, યસ બેંક છે, યુનિયન બેંક છે, આ બધી બેંકોને લઈને ખાસ કરીને. બટ મારું અહીંયા માનવું એ છે કે તમે જે બેંકને અત્યારે એડ કરી રહ્યા છો એ બેંકમાં ક્યાં એટલી જાન છે કે નથી, મતલબમાં એનું ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે કે નથી. કેમ કે યસ બેંકને લઈને પહેલા પણ ઘણી બધી વખત નેગેટિવ ન્યૂઝ આપણને જોવા મળ્યા હતા. એક ટાઈમ એવો હતો જે વખતે 400ના લેવલ પર સ્ટોક ટ્રેડ કરતો હતો ને વન વે આપણને જે પ્રમોટર્સને લઈને જે ગડબડી આપણને જોવા મળી હતી એના બેઝ પર વન વે આપણને ફોલ જોવા મળ્યો છે. હજુ પણ આ જે નેગેટિવ ઇમ્પેક્ટ આપણને સ્ટોકમાં જોવા મળી છે, હજુ પણ એ ઇમ્પેક્ટમાંથી આ સ્ટોક હજુ બહાર નથી નીકળી શક્યો અને ઘણા બધા લોકો સસ્તા ભાવના ચક્કરમાં યસ બેંકમાં અત્યારે એન્ટ્રી કરી રહ્યા છે. જ્યારે સામે સાઈડ જોવા જઈએ તો ICICI બેંક, એક્સિસ બેંક, HDFC બધા જ અત્યારે ઓલ ટાઈમ હાઈ પર મારી રહ્યા છે. તો વ્યૂ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો નો ડાઉટ યસ બેંક અત્યારે આ લેવલ પર 22.80 પાસે ટ્રેડ કરી રહ્યો છે. પણ હા, અહીંયા ક્વેશ્ચન માર્ક છે કે યસ બેંકને તમારે એન્ટ્રી આપવી જોઈએ કે નહીં આપવી જોઈએ. પણ હા, સામે સાઈડ બીજી બેંકોની વાત કરીએ તો ડેફિનેટલી યુનિયન બેંક છે, ફેડરલ બેંક છે, બધી બેંકોમાં અત્યારે આ લેવલ પર એક પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી રહી છે આપણને અને અહીંથી ફર્ધર ઉછાળો પણ આપણને જોવા મળી શકે છે. યુનિયન બેંકની પર્ટિક્યુલરલી વાત કરીએ તો 162 સુધીના લેવલ છે જે આપણને જોવા મળી શકે છે. સો યુનિયન બેંક પર ડેફિનેટલી પોઝિશન અહીંયા બનાવીને ચાલવાની સલાહ રહેશે 149ના એસએલની સાથે. યસ બેંકની વાત કરીએ તો હું ટાઈમિંગ માટે યસ બેંકને અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ, કેમ કે છેલ્લા ઘણા ટાઈમથી રેન્જમાં મોમેન્ટમમાં છે અને એક પેઇનફુલ પીરિયડ અત્યારે આ બધા જ ઇન્વેસ્ટર્સ માટે ચાલી રહ્યો છે. અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ અત્યારે યસ બેંકને. એવો જ એક કાઉન્ટર સર વોડાફોન, અત્યારે જુઓ ₹10.50 આવી ગયો. અહીંયા પણ તમે જુઓ તો તળિયેથી સપોર્ટ લેવાની કોશિશ વારે કરતો આવે છે સ્ટોક. આપણે રેગ્યુલરલી ચર્ચા કરી છે, તમને ખ્યાલ પણ છે કે આ પ્રકારની વાત થયેલી છે, પણ અહીંયા એક હોપ રેલી ચાલી રહી છે. ફરી એકવાર હવે ડિસેમ્બરમાં કંઈક એમની સુનાવણી છે એટલે ફરી એકવાર સ્ટોક 10નો સપોર્ટ લઈને ઉપર આવે. 10 નીચે ગયો હતો આમ તો, પણ પછી ફરી એકવાર ખરીદારી આવી ગઈ અહીંયા કે સર. વેલ, વોડાફોન આઈડિયાની વાત કરીએ તો આ સ્ટોકની ફેન્સી ખાલી એ જ છે કે સ્ટોક અત્યારે 10 પ્રાઇસ પર મળે છે. યસ, કેમ કે નોર્મલી લેમેન બિહેવિયર શું હોતું હોય છે કે જો નાનો સ્ટોક હોય તો ક્વોન્ટિટી વધારે આવે ને ક્વોન્ટિટી વધારે આવે તો પ્રોફિટ પણ આપણને વધારે પડતો જોવા મળી શકે. બટ એકચ્યુઅલી આપણે જ્યારે નોર્મલી કોઈ સ્ટોક બાય કરતા હોઈએ છીએ ને તો આપણે સ્ટોક બાય નથી કરતા, આપણે બિઝનેસ બાય કરતા હોઈએ છીએ. અને જ્યારે તમને ખબર પડે કે તમારા જ બિઝનેસમાં તમારી જ માર્કેટ કેપિટલ, તમારું જ ડેટ વધારે છે, તો પછી આવનારા દિવસોમાં બિઝનેસ સર્વાઈવ કેવી રીતે થઈ શકે છે
ખાલી ને ખાલી આ સ્ટોકમાં અત્યારે જે મોમેન્ટમ મને જોવા મળી રહી છે ને એમાં કોઈ ફંડામેન્ટલ ડેફિનેટલી નથી, તો બધાને જ ખબર છે. ખાલી ને ખાલી સ્પેક્યુલેશનના બેઝ પર જ અત્યારે આ સ્ટોકમાં મોમેન્ટમ આપણને જોવા મળી રહી છે. જ્યારે ઘટાડો આવે છે, ઘટાડો આવ્યા પછી એ લેવલ પર સેટ થાય છે અને પછી ગવર્મેન્ટને લઈને ન્યૂઝ આવે છે, સુપ્રીમ કોર્ટને લઈને ન્યૂઝ આવે, ટ્રાયને લઈને ન્યૂઝ આવે છે અને એડીઆઈને લઈને ન્યૂઝ આવે છે અને આ સ્ટોકમાં તમને એક બાઉન્સબેક જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે આ સ્ટોકને લઈને ટોટલી અવોઇડનો બની રહ્યો છે. નો ડાઉટ કદાચ ફ્યુચરમાં હું કદાચ ખોટો પણ પડી શકું છું. અત્યારે 10 રૂપિયાના લેવલ પર સ્ટોક ટ્રેડ કરે છે. આવનારા દિવસો હોઈ શકે 17 થી લઈને 18 સુધીના લેવલ પણ આપણે આ સ્ટોકમાં જોવા મળી શકે. એ લેવલ પર અત્યારે હું ટોટલી એક્ઝિટ કરીને ચાલવાની સલાહ આપું છું. આ કાઉન્ટરને તમારા વોચ લિસ્ટમાંથી પણ રિમૂવ કરીને ચાલવાની સલાહ આપું છું. મે બી આ જે અત્યારે મારો વ્યૂ છે ફ્યુચરમાં કદાચ ખોટો પણ પડી શકે છે, પણ મને એનો પસ્તાવો નહીં થાય, કેમ કે જે સ્ટોકમાં, જે બિઝનેસમાં તમને ખબર છે કે તમારી લોન જ વધારે છે અને તમારે મોટા ભાગનું જે પ્રોફિટ આવે છે ડેટ રીપેમેન્ટમાં જઈ રહ્યું છે, તો ભાઈ તમે એક્સપેક્ટ શું કરી શકો? તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. અત્યારે જો પ્રોફિટ મળતો હોય તો એક્ઝિટ કરીને ચાલવાની સલાહ છે. આમાંથી જે એક્ઝિટ કરો એમાંથી તમને એક ઘણો સારો સ્ટોક હું સજેસ્ટ કરી રહ્યો છું. ઇટ્સ નોટ રિલેટેડ ટુ ટેલિકોમ કાઉન્ટર્સ, બટ ઇટ્સ રિલેટેડ ટુ ધ NBFC બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, જે 97 ના અરાઉન્ડ છે. કાલના દિવસમાં એક બ્લોક ડીલ થઈ હતી. પ્રમોટર્સ પોતાનો સ્ટેક બટ ઓબ્વિયસલી એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓછો કરવાનો છે અને 2027 સુધી ગ્રેજ્યુઅલી 5% લો કરશે. બટ હા, સ્ટોક ઘણો સારો છે. જેટલો પડે એટલો જમા કરીને ચાલવાની સલાહ રહેશે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. બજાજ છે કે પછી આ આઈડિયા વગેરે બધા જ સ્ટોક્સને આપણે નજર કરી રહ્યા છીએ. 2 દિવસની જોરદાર તેજી બાદ ભાવિક સર વોકઆઉટ ફાઇનલી ઘટાડો બતાવી રહ્યો છે. એક દિવસ તો અપર સર્કિટ હતી, ગઈકાલે પણ ફોલો બાઇંગ જોવા મળ્યું સોમવાર પછી મંગળવારે, અને આજે ફાઇનલી જોઈ રહ્યા છે 3.3% વેચવાલી. બાય ડિપ્સ કરીએ કે હવે થોડું રાહ જોવાની છે, કેમ કે ખાસો એવો ચાલી ચૂક્યો છે સ્ટોક? વેલ, જે યુએસની એફડીની એપ્રુવલ મળી હતી એન્ટીબાયોટિકની, એના લીધે આપણે જોયું હતું કે સ્ટોક્સમાં એક મોટી તેજી જોવા મળી હતી. અગેન થોડુંક એના પછી પ્રોફિટ બુકિંગ થાય છે, બટ માર્કેટ એ જોવું જોઈએ કે એપ્રુવલ પછી એ સેલ્સ આગળ વધવાનું છે. આ જ સ્ટેજ છે કે જે લોકો શોર્ટ ટર્મ ન્યૂઝ ઉપર બાય કર્યા હતા એ લોકો તો પ્રોફિટ બુકિંગ કરી રહ્યું છે. બટ ન્યૂઝ જે છે એ સારા છે. મને લાગે છે કે ઘટાડે બાય જ કરવું જોઈએ. હાલ એવો કોઈ ન્યૂઝ નથી કે અહીંયાથી હવે લાગી રહ્યું છે કે સ્ટોકમાં વધારે વેચવાલી આવે. તો અગેન એવું છે કે થોડુંક વેઇટ કરો. 1370 આસપાસ આવે છે તો 1270 સ્ટોપલોસથી બાય કરી શકાય છે. અગેન ટાર્ગેટ ઉપરનો આપણે જોઈએ તો 1750 સુધીનું લઈ શકે છે. તો યસ, બાય ઇન્ડેક્સની સ્ટ્રેટેજી વોકઆઉટ ફાર્મામાં રાખવી જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયા વોકઆઉટ માટે થઈને ઇવન ગઈકાલે સ્પાર્કમાં પણ સારી તેજી આવતી જોવા મળેલી હતી. ત્યારબાદ આજે ફરી એકવાર નજર કરી લઈએ. એક વખત અહીંયા આપણને એક્શન અત્યારે પોઝિટિવ જ છે. ઓબ્વિયસલી 10% ની તેજી છે સ્પાર્કમાં. આ પણ એક એવા જ પ્રકારનો કન્ટેન્ડર છે ભાવિક સર, કે જ્યાં અમેરિકામાં એક ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં USFDAને લઈને એમને એક રાહતના સમાચાર મળ્યા હતા. તો ગઈકાલે પણ સારી તેજી હતી. આજે પણ અહીંયા જોવા મળી રહ્યું છે ફોલોઅપ એક્શન સન ફાર્મા એડવાન્સ રિસર્ચ એટલે કે સ્પાર્ક. ભાવિક સર. યસ, આપણે ગઈકાલે પણ એક મોટી તેજી જોઈ ને આજે પણ અત્યારના જોઈએ તો સ્ટોક સારી એવી છે. બટ અગેન આમાં હું કહીશ કે આ સ્ટોકને અત્યારના ચેસ ના કરવું જોઈએ. જે લોકો પાસે પોઝિશન છે યસ એ લોકો હોલ્ડ કરી શકાય છે 204 લીધે. બટ 2 દિવસમાં આપણે જોયું કે 136 વાળો 177 આવ્યો છે. એટલે હવે અહીંયાથી નવી પોઝિશન માટેનું હું રેકમેન્ડેશન નહીં કરું. જો નવી પોઝિશન લેવી હોય તો આઈ થિંક જો ફરીથી 145 ની આસપાસ આવે છે તો 127 સ્ટોપલોસથી બાય કરી શકાય છે. જે લોકો પાસે જૂની પોઝિશન છે એ હોલ્ડ કરી શકાય છે 204 થી 205 ટાર્ગેટ માટે. 204, 205 ટાર્ગેટ્સ માટે. પછી આગળ તમે ધ્યાન રાખો જેમની પાસે જૂની પોઝિશન્સ છે, નવી ખરીદી કરવાની સલાહ સ્પાર્કમાં અત્યારે ફિલહાલ નથી. એક કાઉન્ટર અહીંયાથી ખાસ ડિસ્કસ કરવાનું મન થાય છે, તે છે આપણે ઇન્ડિયન બેંક. સરકારી બેંક્સની ઓલરેડી વાત કરી કે સર. ઇન્ડિયન બેંક ચાર્ટ્સ પર્ટિક્યુલરલી 3.5% ઘટાડો આજે ઓબ્વિયસલી રૂપિયાની પરિસ્થિતિ આ તે બધાને કારણે છે. ઇન્ડિયન બેંક બાય ડિપ્સની કોઈ જગ્યા અહીંયા? બાયોન્ડેફની જગ્યા બિલકુલ નથી. અત્યારે 830 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે અને જો આ જ રીધમ રહી તો 770 સુધીના પણ લેવલ આપણા કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. અત્યારે કોઈ નવી પોઝિશન બાય કરીને ચાલવાની સલાહ અત્યારે કાઉન્ટરમાં નથી. ઇન્ડિયન બેંક, ત્યારબાદ PNB જુઓ 2.5% વેચવાલી છે. પછી અન્ય સરકારી બેંક્સમાં પણ દબાણ. તો આ પરિસ્થિતિ પર નજર રાખવાની રહેશે. મીનવાઇલ નવા લો બન્યા છે 25,921ના
દબાણ તો ડેફિનેટલી છે. મિડ કેપ સ્મોલ કેપમાં પર્ટિક્યુલરલી અડધા ટકા નિયરલી દબાણ પહોંચવા આવ્યું છે અને બેંક નિફ્ટી પણ ના કરતાં ફરી 59,100ને નીચે આવવાની કોશિશ. એટલે હવે 59,000નું એક સપોર્ટ જે સાયકોલોજીકલ છે અથવા તો કોઈ ટેકનિકલ પણ હોય એ સ્થિતિ તોડવાની કોશિશ અહીંયા માર્કેટ્સ કરી રહ્યા છે. એક સ્ટોક મારે અહીંયાથી ડિસ્કસ કરવો છે, તે છે ફોર્સ મોટર્સ. ભાવિક સર, યર ટુ ડેટ ચાર્ટ લઈને આવો. 2025માં ફોર્સ મોટર્સે જે તાકાત બતાવી છે તે કંઈક અલગ જ છે. ઓટો સ્ટોક્સ આપણે જાણીએ છીએ અને એમાં પણ ફોર્સ મોટર્સના છેલ્લે જે સેલ્સ નંબર્સ આવ્યા એ પણ સારા છે. બસ ફોર્સ મોટર્સની સાથે તકલીફ એક જ છે કે એ લો વોલ્યુમ છે. મતલબ 1,800-2,000 ગાડીઓ વેચે મહિનાની. ઓબ્વિયસલી કમર્શિયલ વ્હીકલ ટુરિસ્ટર ગાડીઓ વેચે છે, પણ તેમ છતાંય પણ 2,000 ગાડીઓ વેચે ત્યારબાદ ત્યાં કેપ લાગી જાય છે. પણ ધીરે ધીરે કંપની પોતાનું સેલ્સ વધારવાની કોશિશ જરૂર કરી રહી છે. મુદ્દો એ છે કે આ યર ટુ ડેટ આટલા મોટા ગેઇન્સ પછી ખરીદવું હોય કોઈને તો ખરીદવાની સલાહ બને કે કેમ, અને જેમની પાસે છે તેમણે શું કરવું જોઈએ, કેમ કે બહુ જ સારી તેજી આપણે જોઈ ચૂક્યા છીએ. યસ ચિતા, હું એ આંકડા જ જોઈ રહ્યો છું. ઇનફેક્ટ હોલસેલ નંબર્સમાં આપણે જોઈએ તો 2,853 યુનિટ છે. યર ઓન યર ભલે 52% છે, પણ 2,000 યુનિટ કંઈ બહુ મોટી નથી. અને ઓવરઓલ આઈ થિંક આ સ્ટોકમાં પણ આપણે જોઈએ કે 2025માં ઓગસ્ટમાં જે તેજી આવી હતી એના પછી હવે કોન્સોલિડેશન થઈ રહ્યું છે. તો યસ, મને લાગે છે કે પેસેન્જર મોટર વ્હીકલ્સની કમ્પેરિઝનમાં ફોર્સ મોટર છે ડેફિનેટલી 2026માં પણ અંડર પરફોર્મન્સ રાખવાનું છે. બટ અગેન, જે લોકો પાસે પોઝિશન ના હોય એ લોકોનું કહીશ કે 16,000ની આસપાસ જો આવે છે તો બાય કરી શકાય છે. અહીંયાથી નહીં, 16,000ની આસપાસ આવે છે તો 14,600ના સ્ટોપલોસથી બાય કરી શકાય છે. અગેન 19,000ના ટાર્ગેટ માટે નવી પોઝિશન્સ માટે થોડુંક વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. જે લોકો પાસે જૂની પોઝિશન છે 19,000ના ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે. બટ ફોર્સ મોટર એક્સપેક્ટ કરો 2026માં એમએનએમ અને મારુતિની અંડર પરફોર્મન્સ રહેવાનું છે. તો આ પરિસ્થિતિ પર નજર રાખો. ઓટો સ્ટોક્સમાંથી એક ફોર્સ મોટર્સની આપણે અહીંયાથી ખાસ વાત કરી છે કે જેને ધ્યાન પર રાખીશું. મેટલ્સની આપણે ઓલરેડી વાત કરી કે સર એક હિન્દુસ્તાન કોપર પર નજર કરી લો. એમણે એનટીપીસી સાથે, એનટીપીસીની સબસિડરી છે એનટીપીસી માઇનિંગ, તેની સાથે એમઓયુ કર્યા છે અને કોપર અને ક્રિટિકલ મિનરલ્સ માટે આ માઇનિંગ સાથે જોડાયેલા એમઓયુ જોવા મળી રહ્યા છે. આમ પણ મેટલ સ્ટોક્સ જબરદસ્ત એક્શનમાં છે. તમે કઈ રીતે જુઓ છો હિન્દુસ્તાન કોપરને સર? મેટલ સ્ટોકમાં સારી મોમેન્ટમ આપણને રિસન્ટ ડેઝમાં જોવા મળી છે. જે પ્રમાણે મેટલ કાઉન્ટર્સે પરફોર્મ કરેલું છે, એક સારી રીધમ આવનારા દિવસોમાં પણ આપણને જોવા મળી શકે છે. પણ અત્યારે આ લેવલ પર મેટલની વાત કરીએ તો હિન્દુસ્તાન કોપર અત્યારે આ લેવલ પર 338 પાસે ટ્રેડ કરે છે એક, અને વ્યૂ અત્યારે મારો ટોટલી સાઇડવેઝનો છે. જો પોઝિશન હોય તો 332ના એસએનની સાથે હોલ્ડ કરીને ચાલો. આવનારા દિવસમાં 360 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર બતાવી શકે છે. અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે ફોર ક્રિએટિંગ એની ન્યૂ પોઝિશન. અને જોવા જઈએ તો બીજા કાઉન્ટર્સની વાત કરીએ તો એનએમડીસી ફોકસ કરીને ચાલવાની સલાહ છે. એક સારી મોમેન્ટમ એનએમડીસીમાં આપણને આવનારા દિવસમાં જોવા મળી શકે છે. એટલું જ નહીં, સારું એવું ડિવિડન્ડ પેઇંગ સ્ટોક પણ છે. અત્યારે 76-74 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. 73ના એસએલની સાથે નવી પોઝિશન બનાવો. ટાર્ગેટ 80 નો રહેશે. 80 જો બ્રેક કરે તો પછી તમને 85 સુધીના પણ લેવલ એનએમડીસીમાં આવતા જોવા મળી શકે. તો 85 સુધી પછી આગળ જતા તમને જોવા મળી શકે છે. એનએમડીસી નજર રાખો. ભાવિક સર, ઓલરેડી બે ફાર્મા સ્ટોક્સની આપણે વાત કરીએ. એક ડોક્ટર રેડ્ડીઝ લેબ પણ લઈ આવું તમારા પાસે. સપોર્ટથી ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે. 1277થી 1282 પર છે. ઇન્ટ્રાડે ઉપર 1293ના હાઈ બન્યા હતા. એટલે આમ તો તેજીમાં જ છે સ્ટોક, બસ સપોર્ટ લઈને ફરી ઉપર આવવાની કોશિશ કરી રહ્યો છે. લાગે છે કોઈ સપોર્ટ લઈને આગળ વધશે, કેમ કે નિફ્ટીને બચાવવાનું કામ અત્યારે ફિલહાલ કરી રહ્યો છે ડોક્ટર રેડ્ડીઝ લેબ સર? યસ, કારણ કે રૂપિયો વીક થાય ત્યારે ફાર્મા અને આઈટી સેક્ટર જ હોય છે કે જે લોકોને આપણને બૂસ્ટ જોવા મળે છે. તો મને લાગી રહ્યું છે કે 1270ના સ્ટોપ લોસ છે એટલે ઇન્ટ્રાડે પણ બાય કરી શકાય છે. 1297 કે 1300નો ટાર્ગેટ રાખી શકાય છે. તો યસ, ડેફિનેટલી આમાં અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસ કે બાયન્ડેપ્સની સેક્ટરથી રાખીને બાય કરી શકાય છે. આઈ થિંક ઇન્ડેક્સ આજે મને લાગે છે આ બી સેક્ટર થોડુંક ટેકો દેવાનું ટ્રાય કરશે. બિલકુલ. તો આ સેક્ટર્સ જ છે આઈટી ફાર્મા કે જે અત્યારે ફિલહાલ નિફ્ટીને બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. નજર રાખીશું. આ સાથે સમયથી કુછ રજા લેવાનો કે સર જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટેન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ? વેલ, જે આપણે ચર્ચા કરી છે એમાં આપણે એફકોનમાં એક પોઝિશન બનાવીને ચાલવાની સલાહ આપી છે. એફકોન મારા પર્સનલ પોર્ટફોલિયોમાં લિસ્ટિંગના લેવલથી મેં હોલ્ડ કરીને રાખ્યા છે લોંગ ટર્મ પર્પઝ માટે. બીજો કોઈ પણ સ્ટોક મારા પોર્ટફોલિયોમાં નથી. હા, મારુતિ પણ મેં હોલ્ડ કરીને રાખ્યો છે લોંગ ટર્મ પર્પઝથી. અને જે પણ બીજા સ્ટોકની વાત કરી છે એમાં કોઈ પોઝિશન નથી. ક્લાઇન્ટ વાઇઝ પોઝિશન એ સ્ટોકમાં હોઈ શકે છે. ઓકે. ભાવિક સર, આપના તરફથી સ્ટેન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ?
વેલ આજે જે પણ સ્ટોક મેં ડિસ્કસ કર્યા છે એમાંથી મારી પર્સનલ પોર્ટફોલિયોમાં કોઈ પોઝિશન્સ નથી. મેં ક્લાયન્ટ જોડે શેર કર્યા છે, એ લોકોની પોઝિશન્સ હોઈ શકે છે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર આપ બંનેનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. કે સર, ભારત સર, થેન્ક યુ. તો માર્કેટ્સ પર નજર કરીએ. ડેઝ લો ને નજીક જ છીએ. 940 પર અત્યારે કામકાજ, પણ નવા લો બન્યા છે 921ના. મતલબ કે તમારા જે રેકોર્ડ હાઈ હતા 26,325થી તમે 925 પર આવી ગયા છો. ટેકનિકલી 400 પોઈન્ટનો ઘટાડો અત્યાર સુધીમાં તમને જોવા મળી ચૂક્યો છે. ડેઝ અથવા તો કહો રેકોર્ડ હાઈથી 400 પોઈન્ટનો ઘટાડો અત્યાર સુધીમાં આવી ચૂક્યો છે. મિડ કેપ સ્મોલ કેપમાં પણ એક નર્વસનેસ છે. જીટરી માર્કેટ બની ગયા છે. ઓલ થેન્ક્સ ટુ નબળો રૂપિયો. રૂપિયામાં નર્વસનેસ છે, તેને કારણે સમગ્ર માર્કેટની પરિસ્થિતિ અત્યારે ફિલહાલ ગ્લોબલ માર્કેટ કરતાં આપણે અલગ ચાલી રહ્યા છીએ. તેનું કારણ મોટા ભાગે અત્યારે રૂપિયા પર આપણે દોષનો ટોપલો ઢોળી શકીએ તેમ છીએ. તો પરિસ્થિતિ આ પ્રમાણે જ આજે રહે એવું લાગે છે. પણ જો આજનું ક્લોઝિંગ અહીંયાથી કોઈ રિકવરી બતાવે તો વાર્તા અલગ થશે. આજનું ક્લોઝિંગ જો 26,000ને નીચે આવી જાય છે તો પછી ઓફિશિયલી આપણે, કેમ કે 20 ડેમાં આપણે ઓલરેડી બ્રીચ તો કરી છે, હવે એને નીચેનો જો ક્લોઝિંગ મળી જાય તો પછી ઓફિશિયલી થોડો મંદીનો ઝોક હવે અહીંયા માર્કેટમાં આવશે. આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશ આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.